નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. SRK નોલેજ ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ દ્વારા આયોજિત તેમજ સાર્વજનિક યુનિવર્સિટીના સહયોગથી યોજાયેલ પ્રસિદ્ધ આત્મકથાઓ તેમજ જીવનકથાઓ પ્રસ્તુતિનો કાર્યક્રમ એટલે જીવન સાનિધ્ય. અને જીવન સાનિધ્ય શ્રેણીનું આજે 12મું પ્રવચન. આજની જીવનકથા ડૉક્ટર આંબેડકર જીવન અને કાર્ય, જેના મૂળ લેખક છે ધનંજય કીર અને અનુવાદકો છે દેવેન્દ્ર કર્ણિક તથા મૂળજીભાઈ ખુમાણ. જીવનકથાને પ્રસ્તુત કરવા માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે સુપ્રસિદ્ધ એવા લેખક, વક્તા અને પત્રકાર શ્રી અજય ઉમટ. તાળીઓના નાદથી એમને વધાવી લઈએ, એમનું સ્વાગત સન્માન કરીએ. આપણી કાર્યક્રમની પ્રણાલી જ આગળ વધારીએ. પુસ્તક પૂજન માટે હું આજના વક્તા શ્રી અજય ઉમટ, SRK નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી કમલેશભાઈ યાજ્ઞિક, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના CEO મિસ તેજલ પારેખ તથા સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર કિરણભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે. આપણો જીવન ગ્રંથ કહી શકાય એવા શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથનું આપણે પુસ્તક પૂજન કરીશું. આજના આપણા વક્તા શ્રી અજયભાઈ ઉમટનું હરિયાળા મેમેન્ટોથી સ્વાગત કરવા માટે અને સન્માન કરવા માટે મંચ પર ઉપસ્થિત મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓનું એક હરિયાળા છોડથી સ્વાગત સન્માન કરશે. આજના જીવન સાનિધ્ય શ્રેણીના 12મું પ્રવચન અને જીવન કથા છે ડૉક્ટર આંબેડકર જીવન અને કાર્ય, જેઓની પ્રસ્તુતિ માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી અજય ઉમટ. શ્રી અજય ઉમટની વાત કરીએ તો છેલ્લા 2 દાયકાથી પણ વધુ સમયથી અખબારી આલમમાં એક ચળકતા સિતારા તરીકે અને સાચી વાતને બેધડક રજૂ કરનાર એવા શ્રી અજય ઉમટ હાલમાં નવ ગુજરાત, સમય અને અમદાવાદ મિરરના ગ્રુપ એડિટર તરીકે પોતાના કૌશલ્યનો જાદુ વિખરી રહ્યા છે. ગુજરાત રાજ્યના શિક્ષણ જગત, ઉદ્યોગ જગત અને કલા સાહિત્ય જગતમાં જાગૃત કર્મશીલોમાં શ્રી ઉમટ બહોળી લોકપ્રિયતા ધરાવે છે. ગુજરાતના આધુનિક રાજકીય ઇતિહાસના આધારભૂત તજજ્ઞ તથા બાહોશ રાજકીય વિશ્લેષક તરીકે પણ તેઓ જાણીતા છે. દેશ દુનિયામાં તેમના વિચારો અને ધારદાર ઇન્ટરવ્યૂઝ તથા વિઝન થકી તેમના ઊંડાણભર્યા અભિપ્રાયોની સતત માંગ રહે છે. આથી એ નિસંકોચપણે કહી શકાય કે ડૉક્ટર આંબેડકર જીવન અને કાર્ય, આ જે જીવન કથા છે એના આસ્વાદ માટે તેઓ શ્રી આપણને પ્રાપ્તિ એટલે કે એમની જે પ્રાપ્તિ થઈ છે આપણને એ એક ઈશ્વરીય સુભગ સંયોગ જ છે. તો આવો આવકારીએ શ્રી અજય ઉમટને કે આપના મંતવ્યો થકી આજની આ જીવનકથાનું શબ્દામૃત આપણી વચ્ચે વહેંચે. શ્રી અજય ઉમટ. પટેલ સાહેબ, હું જ્યારે MS યુનિવર્સિટીમાં ભણતો હતો અને UPSCની તૈયારી કરવાનું વિચારતો હતો ત્યારે મેં આ પુસ્તક 1985માં વાંચ્યું હતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લાઈફ એન્ડ મિશન. ઓરિજિનલી આ છે ને ધનંજય કીર દ્વારા ઇંગ્લિશમાં લખાયેલું આ પુસ્તક છે, જેનું ગુજરાતી ટ્રાન્સલેશન 2 મિત્રોએ કર્યું છે. મને એમનું નામ હા, દેવેન્દ્રભાઈ કર્ણિક અને મૂળજીભાઈ ખુમાણ એમણે કર્યું છે. મેં જે વાંચ્યું છે ઓરિજિનલ પુસ્તક વાંચ્યું, પણ પછી જ્યારે આ ટાઇટલમાં જોયું એટલે મેં પણ પછી બેન નવ ભારતમાંથી આ પુસ્તક મેળવ્યું. અને ચોક્કસ કહી શકું કે ટ્રાન્સલેશનની ક્વોલિટી ખરેખર બહુ જ સારી છે. અને મેં પણ પછી એ ફેરવ્યું, પણ મેં મારી નોટ્સ પહેલાંથી જ બનાવી લીધી હતી, એટલે પછી આ જોયું એટલે પછી હું મારી ઓરિજિનલ નોટ્સને જ વળગી રહું છું. જસ્ટ ટુ પુટ ઇટ ઓન રેકોર્ડ. આ વાત એટલા માટે કરું છું કે પ્રોફેસર ધનંજય કીર જે છે એમણે માત્ર બાબા સાહેબ આંબેડકરની જ જીવન ચરિત્ર લખ્યું છે એવું નથી. આ એક એવું વિરલ વ્યક્તિત્વ છે પદ્મભૂષણ કે જેને લોકમાન્ય તિલકની પણ
જીવન ચરિત્ર લખ્યું છે, મહાત્મા ફૂલેનું પણ લખ્યું છે, જવાહરલાલ નહેરુનું પણ લખ્યું છે અને એમ.એન. રોયનું પણ લખ્યું છે. અને બાબા સાહેબ આંબેડકર વિશે ઘણા બધા પુસ્તકો પ્રકાશિત થયા છે, પરંતુ આ એક એવું પુસ્તક છે કે જેના વિશે હું જ્યારે નવો પત્રકાર વડોદરાથી અમદાવાદ ગયો ત્યારે જસ્ટિસ દિવાન સાહેબ, કે ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા, એમણે કહ્યું કે 1943માં જ્યારે હું મુંબઈમાં પ્રેક્ટિસ કરતો હતો એઝ યંગ એડવોકેટ, જુનિયર એડવોકેટ, અને ત્યારે હું એમ કે આંબેડકર સાહેબને મળતો હતો, ત્યારે આ ધનંજય કીર છે ને એ એમના વેઇટિંગ રૂમમાં, લોન્જમાં, એમની ઓફિસમાં આવીને મળતા, બેસતા, અને બાબા સાહેબ આંબેડકર એવું કહેતા કે આ માણસ મારો જીવ છોડતો નથી એમ કે. એટલે કે એમનું જીવન ચરિત્ર તો લખ્યું, પણ આ મોસ્ટ ઓથેન્ટિક બુક છે કે જેને બાબા સાહેબ આંબેડકરે પોતે જીવતા જીવ પ્રમાણિત કરી છે. એમાં એમના ઇન્ટરવ્યૂઝ છે અને એના તમામ તથ્યો જે છે એ ખુદ બાબા સાહેબ આંબેડકરે ચકાસેલા છે. એટલા માટે મેં આ પુસ્તકની પસંદગી કરી છે. ઘણા બધા પુસ્તકો છે, એટલે આ પુસ્તક જે છે એમાં બહુ ગ્રાફિકલ અકાઉન્ટ બાબા સાહેબ આંબેડકરના જીવનનો દરેકે દરેક વસ્તુનો છે. પણ જે વોટ ઇઝ લેકિંગ ઇન ધીસ બુક, કારણ કે 1955-56માં પ્રકાશિત થયું એ પછી સાબરમતી અને તાપી નદીમાંથી ઘણું બધું નીર વહી ગયું છે, એટલે એ સંદર્ભમાં થોડું પર્સપેક્ટિવ જે છે એ હું એડ કરીશ આ એમાં. મને એવું લાગે છે કે બાબા સાહેબ આંબેડકર જે છે ને એને ભૂતકાળમાં તો અન્યાય થયો છે અને આજે પણ આપણે હજુ એમને સતત અન્યાય કરતા રહીએ છીએ. અને શા માટે એક એમનું વ્યક્તિત્વ જે છે એક મુઠ્ઠી ઉછેરો માનવી, પણ એની ઓળખ જે છે, એની આઈડેન્ટિટી જે છે એ આપણે હજુ પણ સંકુચિત બનાવી રહ્યા છે કે દલિતોના મસીહા. હું એવું માનું છું કે બાબા સાહેબ આંબેડકર છે ને એ સૌના હતા. એ માત્ર એમની વ્યક્તિ પ્રતિભાની ઓળખ જે છે એ મર્યાદિત ના હોવી જોઈએ. એ તમે મર્યાદિત રાખો, દલિતોના મસીહા તરીકે કહો, એ પણ બાબા સાહેબ આંબેડકરને એક અન્યાય છે. તેજલબેન એક એવું વ્યક્તિત્વ કે જેને 32 ડિગ્રીઓ લીધી, 64 વિષયોમાં પારંગતતા હાંસલ કરી છે. દિલીપભાઈ અહીં બેઠા છે. એન્થ્રોપોલોજીથી માંડીને ઇકોનોમિક્સ સુધી અને સોશિયોલોજીથી માંડીને સોશિયલ રિસર્ચ અને લીગલ તો લ્યુમિનરી હતા જ. 9 ભાષાઓના જાણકાર હતા. એક એવી વ્યક્તિ કે જેને 10મા ધોરણમાં સંસ્કૃત વિષય લેવાની ના પાડી હતી કે સંસ્કૃત વિષય તારે નહીં લેવાનો, તું બ્રાહ્મણ નથી, એટલે કે તને સંસ્કૃત વિષય લેવાની પણ અનુમતિ નથી. એ વ્યક્તિ 9 ભાષાઓનો જાણકાર હતા અને ભારતીય બંધારણ સભામાં સૌથી વધુ એજ્યુકેટેડ વ્યક્તિ જે છે એ બાબા સાહેબ આંબેડકર હતા. એક એવી વ્યક્તિ કે એ જમાનામાં એમની પાસે કોલંબિયા યુનિવર્સિટીની પીએચડી હતી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની પણ પીએચડી હતી. આજે પણ સાહેબ તમે વિચારો કે એક મહાર કોમ્યુનિટીમાં જન્મેલો અતિ દલિત, પદદલિત, એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ આ લેવલ પર પહોંચે અને અમેરિકામાં જઈને કોલંબિયા યુનિવર્સિટીમાં, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં જઈ અને પીએચડીની પદવી હાંસલ કરે એ તો મોટી વાત છે. પણ કમલેશભાઈ, લાસ્ટ યર છે ને હું રોબિન્સવિલે મંદિરનું ઉદ્ઘાટન હતું એટલા માટે અમેરિકા ગયો હતો અને ન્યુયોર્ક ગયો તો મને એક લાલચ થઈ કે કોલંબિયા યુનિવર્સિટી જવું જોઈએ. તો એક પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે પણ ત્યાં ડિપાર્ટમેન્ટ ઓફ જર્નલિઝમ બહુ સરસ છે, માસ મીડિયા, કોમ્યુનિકેશન, હ્યુમન રાઇટ્સ, એ બધું બહુ સરસ કામ કરે છે. એટલે અનાયાસે હું ત્યાં ગયો અને મેં ત્યાં જોયું તો એમાં એમને લિસ્ટ લખી છે કે અવર મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ, એની યાદીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ જે છે, ભીમરાવ આંબેડકરનું નામ હજુ પણ ત્યાં લખાયેલું છે. એથી પણ આગળ બીજી વખત તાળીઓ પાડવી પડે એવી વાત એવી છે કે હું કોમનવેલ્થ કોન્ફરન્સ જે થઈ એનું રિપોર્ટિંગ કરવા માટે લંડન ગયો હતો. તો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં આંટો મારવા માટે ગયો. તો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં તમે એન્ટર થાઓ અને રાઇટ હેન્ડ સાઇડ પર જ એકમાત્ર વ્યક્તિની પ્રતિમા મૂકેલી છે અને એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની મૂકેલી છે, કારણ કે એ લોકો એને ડૉક્ટર ભીમરાવ આંબેડકર તરીકે ઓળખે છે. ફ્રાન્સના એક બહુ જ મોટા વિદ્વાન જે બાબા સાહેબ આંબેડકરને મળવા માટે આવ્યા હતા 1938માં, ત્યારે એમણે જોયું કે એમની લાઇબ્રેરીમાં 8000 પુસ્તકો હતા અને 1955માં બીજી વખત રિવિઝિટ કરવા માટે આવ્યા ત્યારે 35000 પુસ્તકો હતા. જસ્ટ ઇમેજિન કે એ વ્યક્તિ જે છે એને આપણે ભારતીય બંધારણનો શિલ્પી કહીએ કે અર્થશાસ્ત્રી કહીએ કે ન્યાયશાસ્ત્રી કહીએ કે પ્રથમ કાયદા મંત્રી તરીકે એની ઓળખ આપીએ કે સમાજ સુધારક તરીકે આપીએ કે વિચાર પુરુષ તરીકે આપીએ કે વિકાસ પુરુષ તરીકે આપીએ. હું એવું માનું છું કે એક નખશીખ ભારતીય અને સૌથી વધુ પ્રખર રાષ્ટ્રવાદી જો કોઈ વ્યક્તિ હોય તો એ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર હતા. એટલા માટે
કે ક્યારેક આમ આપણને વિચાર આવે કે આ વ્યક્તિની સરખામણી કોની સાથે કરવી જોઈએ. આમ તો બાબા સાહેબ આંબેડકરનો કોઈ જોટો મને જડતો નથી, પણ છતાંય જો મારે સરખામણી કરવી હોય તો હું ચોક્કસ અબ્રાહમ લિંકન સાથે કરી શકું કે માર્ટિન લ્યુથર કિંગ સાથે કરી શકું. એટલા માટે કે તમે વિચારો કે આ પુસ્તક જે છે એનું પહેલું પ્રકરણ જે છે કે બિફોર 2500 યર્સ, અને 2500 વર્ષ પહેલાંની જે આખી પરિસ્થિતિ છે એ વર્ણવતા એવું કહે છે કે ત્યારે માત્ર અસ્પૃશ્ય નહોતા, ત્યારે દલિત, અતિદલિત, પરિયા જે અલગ અલગ કેટેગરી હતી એમાં અસ્પૃશ્ય હતા, બહિષ્કૃત હતા અને અદ્રષ્ટ હતા. એટલે અસ્પૃશ્ય જે છે એનો તમે સ્પર્શ પણ ન કરી શકો, બહિષ્કૃત એટલે સમાજમાંથી તદ્દન બહિષ્કૃત થયેલા છે તે, અને અદ્રષ્ટ એટલે કે સવર્ણોની નજરમાં પણ એ ના આવવા જોઈએ એવું આ 3 કેટેગરીમાં વેચાયેલા લોકો હતા કે જેમના નામના ઉચ્ચારણ કરવા એ પણ હવે ભારતીય બંધારણ પ્રમાણે તમે જેને કહી શકાય ને કે પ્રતિબંધિત શબ્દો છે, એટલા માટે હું એ શબ્દોનો ઉપયોગ પણ નથી કરી શકતો. એવા પ્રતિબંધિત શબ્દો જે છે એમના માટે વપરાતા હતા, અને એમનો ડ્રેસ કોડ પણ હતો કે ભાઈ એ જે છે માથે ફાડિયું બાંધીને જ ચાલવાનું. સ્ત્રીઓ જે છે એ પગથી નીચે, પગની પાણીની નીચે એમ કે પગ દેખાવા જોઈએ, એટલે ખબર પડે કે આઈડેન્ટિટી કે ભાઈ આ દલિત, અતિદલિત અથવા તો પદદલિત મહિલા છે. એ લોકોએ શહેરની ગામડું જે હોય એની બહાર જ રહેવાનું, એમણે કોઈ પ્રાણીની ઉપર નહીં બેસવાનું, એમને કોઈ પાલતુ પ્રાણી નહીં પાડવાના, એમને કોઈ દિવસ દાગીનો નહીં પહેરવાનો, એમને આ પ્રકારનો ચાંદલો નહીં કરવાનો. આવા બધા ડ્રેસ કોડ જે હતા એ હતા, ને એમને નોકરીઓમાં પણ સ્થાન નહોતું. અને એટલે જ પરંપરાગત વ્યવસાય, માથે મેલું ઉપાડવાની જે પ્રથા હતી, ત્યાંથી માંડીને ઢોરના ચામડા કમાવવા અથવા તો માંદલા ઢોર જે હોય એનું માંસ ખાવું, દેવામાં જન્મવાનું અને દેવામાં જ મરવાનું, એ જ એમની નિયતિ હતી કે જીવે તો પણ અસ્પૃશ્ય તરીકે, જન્મે તો પણ અસ્પૃશ્ય અને મરે તો પણ. વાસ્તવિકતા એ છે કે તમે વેદકાળના અભ્યાસ કરો તો વેદકાળમાં આવી કોઈ જ આભડછેટ કે અસ્પૃશ્યતાની વાત નહોતી, પરંતુ કમનસીબે આર્યોના આગમન બાદ જે શ્રમ વિભાજનની જે આખી એક વ્યવસ્થા ઊભી થઈ, એ વ્યવસ્થાના ભાગરૂપે એવું કહેવાય છે કે ધીરે ધીરે વર્ણ વ્યવસ્થા આવી, પછી મનુસ્મૃતિ આવી, પછી બ્રાહ્મણોનું સમાજમાં વર્ચસ્વ વધ્યું અને પછી વર્ણ વ્યવસ્થા વધી. હું એ બધી બારીકાઈઓમાં નથી પડતો, પણ શા માટે એની સરખામણી અબ્રાહમ લિંકન સાથે કરું છું કે અબ્રાહમ લિંકન જે છે એ અમેરિકામાં રાષ્ટ્રપતિ તો બન્યા, અમેરિકા આઝાદ થયું, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા બન્યું, એના 90 વર્ષ સુધી ત્યાં જે ગુલામી પ્રથા જે હતી, દાસ પ્રથા જે હતી, અશ્વેતોનું જે દમન થતું હતું, એ પ્રથા 90 વર્ષ સુધી ચાલી. અને અબ્રાહમ લિંકને એ પ્રથાને દૂર કરવા માટે એમને સતત ઝઝૂમવું પડ્યું, એમને લડત આપવી પડી, અને એ લડતમાં એ રાષ્ટ્રપતિ તરીકે સફળ થયા. પણ સાહેબ એમણે પોતે જીવ ગુમાવવો પડ્યો, કારણ કે બંધારણ, અમેરિકાના બંધારણમાં 13મો સુધારો અને 14મો સુધારો જે ગુલામી પ્રથાને અબોલિશિંગ ઓફ સ્લેવ સિસ્ટમ જેને કહે છે, તે એ ગુલામ પ્રથા નાબૂદ થઈ. ત્યાંથી માંડીને સમાનતાનો સિદ્ધાંત કે જે આપણા બંધારણમાં પણ આર્ટિકલ 14 તરીકે છે, અને જે બાબા સાહેબ આંબેડકરના ખાસ દરમિયાનગીરીથી જ આર્ટિકલ 14, 15, 16, 17 અસ્પૃશ્યતા નિવારણનો છે, એ ભારતીય બંધારણમાં જે આવ્યું એ કહે છે ને કે ઘાયલ કી ગત ઘાયલ જાને. એટલે બાબા સાહેબ આંબેડકર જે છે એ લિંકનનું દર્દ પણ સમજતા હતા, ને એમને કોલંબિયા જવાનો આગ્રહ એટલા માટે જ રાખ્યો કે હું અબ્રાહમ લિંકનની ભૂમિ પર જઈ શકું, હું વોશિંગ્ટનની ભૂમિ પર જઈ શકું, અને ત્યાં જઈ અને હું જોઉં કે એ લોકોએ અન્યાય સામેની લડાઈ કઈ રીતે લડી હતી. કારણ કે એ પોતે આ આખી પ્રથામાંથી, પરંપરામાંથી અને આખી પીડામાંથી પસાર થયા હતા. અને માત્ર એમણે દલિતો માટે લડાઈ આપી છે એવું નથી. સ્ત્રી સશક્તિકરણના મુદ્દે, હિન્દુ કોડ બિલના મુદ્દે એક તબક્કે એમને નહેરુ સામે લડીને રાજેન્દ્ર પ્રસાદ સાથે જ્યારે વિવાદ થયો તો એમને રાજીનામું પણ આપી દીધું. વિધિની વક્રતા એ છે કે માત્ર 65 વર્ષની વયે એમનું અવસાન થયું, પણ એ વય મર્યાદામાં પણ એમને જે કામગીરી કરી, હું માનું છું એ નેત્રદીપક કામગીરી છે. અને આજે આપણે જ્યારે પણ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપીએ છીએ તો કહીએ છીએ કે જો બાબા સાહેબ આંબેડકર આજે જીવતા હોત તો. પણ હું એનાથી એક શબ્દ આગળ, એ હું માનું છું કોઈ પણ વ્યક્તિને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ હોય કે જો આજે સરદાર વલ્લભભાઈ પટેલ હોત તો, જો આજે મહાત્મા ગાંધી હોત તો. પણ મારે એક સવાલ એથી આગળ પૂછવો છે કે જો બાબા સાહેબ આંબેડકર ન હોત તો, જો આ ભારત રત્ન ન હોત તો, તમે વિચારો કે પરિસ્થિતિ કેટલી કફોડી હોત. અને એની વાત હું આજે બહુ વિગતે કરવા માગું છું. અને એટલા માટે જ
એનું જે બીજું ચેપ્ટર છે એ બીજું ચેપ્ટર જે છે એના બાળપણથી જન્મથી લઈ અને વિલાયત સુધીની આખી વાત છે. સાહેબ એમના પિતા સુબેદાર દલિત પરિવારમાં 14મા બાળક તરીકે જન્મ્યા. 14મી એપ્રિલ 1891ના દિવસે આપણે આજે પણ એમની જન્મ જયંતિ અને નિર્વાણ દિન મનાવીએ છીએ. અલબત્ત હંમેશા એવું કહેતા કે મને ભગવાન ના બનાવો, મારી જન્મ જયંતિ ઉજવવાની જરૂર નથી, પણ છતાંય આપણે એક લાગણી અને અહોભાવ છે એટલા માટે કરીએ છીએ. પણ એ વ્યક્તિને સ્કૂલમાં પ્રવેશ મળ્યો ત્યારે ક્લાસની બહાર ઘરમાંથી શેતરંજી નહીં, પેલો કોથળો જે હોય એ કોથળો લાવી અને સણનો કોથળો જે છે એ પાથરી અને જ્યાં વિદ્યાર્થીઓના જૂતા પડ્યા હોય એ જૂતાની બાજુમાં બેસવાનું અને ત્યાં રહી અને ક્લાસમાં ટીચર જે છે એ ભણાવતા હોય એ જોવાનું. એક દિવસ ગણિતના એક શિક્ષકે એક મેથેમેટિકલ ઇક્વેશન મૂક્યું જે ક્લાસમાં કોઈ જ વિદ્યાર્થીને ના આવડ્યું. એટલે જ્યારે કોઈ વિદ્યાર્થીને ના આવડ્યું એટલે એમને કીધું કે ભીમરાવ આપકો આતા હૈ? એટલે એને કહ્યું કે હા. તો કે ચોક પકડો ઓર યહાં આકે સોલ્વ કરો. હજુ તો એ 3 પગલાં આગળ વધ્યા હતા ત્યાં બધા જ સવર્ણ વિદ્યાર્થીઓ, બ્રાહ્મણ વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા અને ટીચર સાથે ઝઘડો કર્યો કે અરે અમારા ટિફિન ને લંચ બોક્સ અહીં પડ્યા છે, આ કઈ રીતના અહીં આવી શકે? અને 2-4 જણાએ તો ચોક માર્યા અને બિચારા ત્યાંથી જ એ પાછા વળી ગયા. તમે વિચારો કે એક બાળક જે 5મા-6ઠ્ઠા ધોરણમાં ભણતું હોય એની આવી માનસિકતા. એક જગ્યાએ બાબા સાહેબ આંબેડકર લખે છે કે નો પ્યુન નો વોટર. એને પીવાનું પાણી પીવું હોય તો ચોકીદાર આવે ત્યાં સુધી રાહ જોવાની અને ચોકીદાર ઉપરથી આમ પેલા ડોયાથી પાણી નાખે તો આમ કરીને પીવાનું, જેટલું હાથમાં આવ્યું એટલું પીવાનું, નહીં તો ઢોળાઈ જાય. આવી સ્થિતિમાં એક બાળક ભણે છે કે જેને ભોજન માટે પણ વલખા હોય છે. પણ ચાણક્યએ કહ્યું છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. એક શિક્ષક ગુરુ કૃષ્ણદીપ અર્જુન કલુસ્કરજી, એને લાગ્યું કે આ ચિથરે વીંટાયેલું રત્ન છે અને આના માટે કંઈક કરવું જોઈએ. એ માતા ભીમાબાઈ પાસે અને સુબેદાર એમના પિતા છે એમની પાસે ગયા અને કહ્યું કે આ બાળક ભણવામાં બહુ તેજસ્વી છે અને આની પ્રતિભા જે છે બહુ મેઘાવી પ્રતિભા છે, આ હીરાને પાસા પાડવાની જરૂર છે. મારી તમને સલાહ છે કે એને મહેરબાની કરીને દેવું કરીને પણ ભણાવજો. માતા ભીમાબાઈને પણ પોતાના સપૂત માટે ખૂબ જ લાગણી હતી, કારણ કે એના 5 ભાઈ બહેન તો એસએચ પ્રોસેસમાં મૃત્યુ પામ્યા હતા. 14મા નંબરના સંતાન હતા. એટલે માતાએ પણ દેવું કરીને, કચરા પોતા કરીને, વાસણો માંજીને પણ એને ભણાવવાનો નિર્ધાર કર્યો. પણ 10મા ધોરણ સુધી પહોંચ્યા પછી આગળ ભણાવવાની શક્તિ નથી. ત્યારે આ શિક્ષકે ગાયકવાડને પત્ર લખ્યો અને કહ્યું કે મારી શિક્ષક તરીકે ભલામણ છે કે આ વિદ્યાર્થીને ભણાવવા માટે જો તમે સ્કોલરશીપ આપો તો મને એવું લાગે છે કે એક બહુ જ તેજસ્વી વિદ્યાર્થીને ભણવાની તક મળશે. અને ગાયકવાડે એ જમાનામાં 25 રૂપિયાની સ્કોલરશીપ આપી. એ બહુ મોટી સ્કોલરશીપ હતી અને એને કારણે એને મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં એડમિશન મળ્યું. અને વેકેશન દરમિયાન એ શિક્ષકે એને ભગવાન બુદ્ધનું પુસ્તક વાંચવા માટે આપ્યું અને એ પુસ્તકની અસર જે છે એમના જીવન પર છેક છેલ્લી ઘડી સુધી રહી. અને ત્યારે છેલ્લે 1955માં એમણે કહ્યું કે હિન્દુ તરીકે હું જન્મ્યો હતો કારણ કે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો, પરંતુ હિન્દુ તરીકે હું હવે મરવા નથી ઈચ્છતો. અને એમણે છેક છેલ્લાના દિવસોમાં એમણે ગાંધીજીએ બહુ જ વિનંતી કરી એટલે 1955 સુધી એમને રાહ જોઈ, પણ પછી છેલ્લા દિવસોમાં એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. એની વાત જો સમય હશે તો હું ચોક્કસ કરીશ. તો સાહેબ એ વિદ્યાર્થી ગાયકવાડની સ્કોલરશીપને કારણે ગ્રેજ્યુએશન કર્યું મુંબઈથી, એલ્ફિસ્ટન કોલેજમાંથી, વન ઓફ ધ ફાઇનેસ્ટ કોલેજ. અને પછી વડોદરામાં એ ગાયકવાડ પરત્વે પોતાની લાગણી હતી એટલે ગાયકવાડના લશ્કરમાં એ નોકરી કરવા માટે ગયા લેફ્ટનન્ટ તરીકે પહેલી વખત. અને ત્યારે 15 દિવસ નોકરી કરી પણ એમનો અનુભવ બહુ સારો નહોતો, પણ છતાંય ચલતા હે ટાઈપ હતું. એટલે 15 દિવસ નોકરી કર્યા બાદ એક દિવસ એમને ટેલિગ્રામ મળ્યો કે પિતાની હાલત ખૂબ જ નાજુક છે અને છેલ્લા શ્વાસ છે, એટલા માટે એ નોકરી મૂકી અને મુંબઈ આવી ગયા. અને પછી મુંબઈમાં જ એ સ્થાયી થયા. અને એમનું મન માનતું નહોતું, પણ એમના શિક્ષકે કહ્યું કે વડોદરાની અત્યારની પરિસ્થિતિ છે એમાં ફરી પાછું જોબ કરવા તું ના જા, તું ઉચ્ચ અભ્યાસ અર્થે એમ કે કોલંબિયામાં તક મળે તો જા. એ જમાનામાં ગાયકવાડ રાજા જે છે એ 4 વિદ્યાર્થીઓને વિદેશ ભણવા જવાની સ્કોલરશીપ આપતા હતા. એટલે વડોદરા નરેશને મુંબઈ આવ્યા હતા ત્યારે મળ્યા અને ગાયકવાડે કહ્યું કે એપ્લિકેશન કરો, ઓન મેરિટ ડિસિઝન લઈશું. અને સાહેબ ઓન મેરિટ ભીમરાવ આંબેડકરની એપ્લિકેશન જે છે એ એક્સેપ્ટ થઈ અને કોલંબિયા યુનિવર્સિટી જવાની એમને સ્કોલરશીપ મળી. ત્યારે તેજલબેન એવી શરત મૂકવામાં આવી હતી કે ત્યાંથી જે અભ્યાસ કરીને આવો તો 10 વર્ષ સુધી વડોદરાના
વડોદરા રાજાના દરબારમાં તમને તમારા હોદ્દાને અનુરૂપ કોઈ એક જોબ આપવામાં આવશે. સાહેબ એ ત્યાં જઈને ભણ્યા અને 4 વર્ષમાં ગયા હતા ભણવા માટે, માસ્ટર્સ ડિગ્રી લેવા માટે, પણ ત્યાં જઈને એમને બીજી સ્કોલરશિપ મળી બિકોઝ હી વોઝ અ વેરી સ્કોલેસ્ટિક પર્સન. એટલે એને ત્યાં માસ્ટર ડિગ્રી કરવાની સાથે સાથે પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી તો લીધી, સાથોસાથ PhD પણ લઈ લીધી એ 4 વર્ષના ગાળામાં. અને ત્યાંથી પત્ર વ્યવહાર દ્વારા એને લંડન એપ્લિકેશન કરી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, સાહેબ આજે પણ છે ને આમ ગાત્રો શિથિલ થઈ જાય ત્યાં એડમિશન લેવા માટે. મેં મારા દીકરાના એડમિશન માટે બહુ કોશિશ કરી હતી, પણ એને ન મળ્યું એડમિશન, મને પણ નહોતું મળ્યું. અને હું માનું છું કે બાબા સાહેબ આંબેડકરની સાથે સરખામણી કરવી તો એમના પેંગડામાં પગ નાખવા બરાબર નથી, પણ એટલી બધી વન ઓફ ધ ફાઇનેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ, એમાં એમને એડમિશન મળી ગયું. એટલું જ નહીં, એમને એડમિશન મળ્યા બાદ ત્યાંના પ્રોફેસર્સ હતા, એમણે એમની વિદ્વતા જોઈ અને પહેલા જ સેમેસ્ટરમાં એમને 4 સેમેસ્ટરમાંથી મુક્તિ આપી દીધી અને કહ્યું કે વી એક્ઝેમ્પ્ટ યુ ઇન 4 સેમેસ્ટર આઉટ ઓફ 8, કારણ કે યુ આર ઓલરેડી ઓવર ક્વોલિફાઈડ. તમે કોલંબિયા યુનિવર્સિટીમાંથી આટલું બધું કર્યું છે અને વી કેન રીડ યોર થીસીસ, યુ આર કેપેબલ ટુ ટીચ યોર ટીચર્સ. એટલા માટે કે વી એક્ઝેમ્પ્ટ યુ ઇન 4 સેમેસ્ટર્સ. અને એમને ડાયરેક્ટ PhD બિસાઇડ પોસ્ટ ગ્રેજ્યુએશન એમને ડાયરેક્ટ PhDમાં એડમિશન મળી ગયું. પણ એક દિવસ વડોદરાના દિવાન મનુભાઈ દિવાન હતા, એમનો પત્ર આવ્યો કે તમારી સ્કોલરશિપની અવધિ 4 વર્ષની પૂરી થાય છે અને વડોદરાના રાજા ગાયકવાડને તમારી સેવાઓની જરૂર છે, તો કરાર મુજબ આવી અને તમે એમ કે ગાયકવાડના દરબારમાં દિવાન પદે જે કોઈ એ કેટેગરીમાં હોય ત્યાં આવીને રિઝ્યુમ કરો. એટલે એ લંડનથી આવ્યા અને આવતી વખતે એવું થયું કમલેશભાઈ કે એમની PhDની જે થીસીસ હતી, કારણ કે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી એમને પરમિશન લીધી કે હું થીસીસ એમ કે ઇન્ડિયા જઈને કમ્પ્લીટ કરીશ અને ફરી ફર્ધર સ્ટડી માટે પાછો આવીશ. તો એમની થીસીસ 3500 પાનાની લખેલી અને એમના લગભગ બીજા બધા પુસ્તકો જે હતા એ એક બીજા જહાજમાં હતા અને એ પોતે બીજી કોક્સ એન્ડ કિંગ કંપનીના બીજા જહાજમાં બેઠેલા હતા. એક જહાજ, કારણ કે 1917-18નો સમય એટલે પ્રથમ વિશ્વયુદ્ધનો ટાઈમ, એમાં એમનું જહાજ ડૂબી ગયું અને પરિવારને તો એમને ટેલિગ્રામમાં કહ્યું હતું કે હું આ જહાજમાં આવું છું. અને મુંબઈમાં ખબર પડી કે જર્મને એમ કે પેલું જહાજ જે છે એ ડૂબાડી દીધું અને મુંબઈમાં એકદમ ઘેરા શોકની લાગણી થઈ ગઈ કે અરે આંબેડકર ગયા. સદનસીબે ઉતર્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું કે ના ના આંબેડકર જીવે છે. આંબેડકરે કહ્યું હું જીવું છું પણ મારા બધા પુસ્તકો જે છે એ સમુદ્રમાં એમ કે ડૂબી ગયા છે. સાહેબ એ વ્યક્તિએ વિધાઉટ રેફરન્સ, એટલા માટે એને કહું છું અતિશય બહુશ્રુત અને વિદ્વાન વ્યક્તિ, એ વ્યક્તિએ જે PhD કરી હતી એ 3500 પાના કોઈ પણ જાતના રેફરન્સ વિના, તેજલબેન વિચારો, કોઈ પણ જાતના રેફરન્સ વિના ફરી પાછા 3500 પાના લખ્યા અને પોતાના ગાઈડને મોકલ્યા. સાહેબ હું અત્યારે PhD કરું છું, મારું સિનોપ્સિસ સબમિટ થઈ ગયું છે અને મને ખબર છે કે આ કેટલું ડિફિકલ્ટ છે. એમાં એક વ્યક્તિ એ જમાનામાં, અત્યારે તો આપણે કમ્પોઝ પણ કરીએ છીએ, કોમ્પ્યુટરમાં સેવ કરીએ છીએ, કટ એન્ડ પેસ્ટ જોબ કરીએ છીએ, પણ એ જમાનામાં કોઈ રેફરન્સીસ અવેલેબલ ન થતા ત્યારે એ વ્યક્તિ કેટલું વિરલ. હવે સાહેબ એ આવ્યા વડોદરામાં, ગાયકવાડ સરકારનો પત્ર આવી ગયો કે તમને દિવાનની કેટેગરીમાં જોબ આપવામાં આવે છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી પાસ થયેલો વ્યક્તિ આટલી ડિગ્રીઝ 9 ભાષાઓ જાણે એટલે ગાયકવાડને તો લાગ્યું કે આ મારા દરબારમાં નવરત્ન જેવા છે. અને મનુભાઈ દિવાન પણ બહુ ખુશ થઈ ગયા કે ભાઈ ચલો આટલી સારી વ્યક્તિ આપણે ત્યાં જોડાય છે. એમને નિમણૂક પત્ર મોકલ્યો અને ત્યારે બાબા સાહેબ આંબેડકર પાસે મુંબઈથી વડોદરા જવા માટેના પૈસા નહોતા, કારણ કે એક તો એમના પુસ્તકો ડૂબી ગયા હતા અને બીજું કે કોઈ જોબ વોબ હતી નહીં અને મધરની બીમારીમાં બધા પૈસા ખર્ચાઈ ગયા હતા. દેવું એટલું થઈ ગયું હતું કે કોઈ ઉધાર આપવા તૈયાર નહોતું. પણ કોક્સન કંપનીએ જે ઇન્સ્યોરન્સ હતો એ ઇન્સ્યોરન્સના પૈસા આપ્યા કે તમારા પુસ્તકોને બધું ડૂબી ગયું છે અને ઇન્સ્યોરન્સના જે પૈસા આપ્યા એમાંથી અડધા પૈસા પોતાની પત્નીને આપ્યા અને બાકીના અડધા પૈસા લઈ અને વડોદરામાં નોકરી કરવા આવ્યા. અને એને તો એમ હતું કે હું દિવાન તરીકે જઉં છું એટલે રેલવે સ્ટેશન પર તો આપણું એમ કે સ્વાગત કરવા માટે ગાયકવાડના સિપાહી સાલારને બધા મોજૂદ હશે ને આપણને તો ગાડીમાં લઈ જશે અથવા તો બગીમાં આપણી શોભાયાત્રા કાઢશે. પણ વડોદરાના દરબારમાં એવું થયું કે મહાર જ્ઞાતિનો કોઈ છોકરો જે છે એને રાજાને શું સૂઝ્યું કે એને એમ કે દિવાન તરીકે નિમણૂક આપી છે અને આ તો કઈ રીતે ચલાવી લેવાય. એટલે ગાયકવાડના દરબારમાં જ એક પ્રકારનો બળવો થઈ ગયો અને એટલા બધા અસંતોષનો સૂર જે છે એ ત્યાં ભભૂક્યા કે મનુભાઈ દિવાન કે જે એનો બાયોડેટા વાંચીને વિચારતા હતા કે એને અહીંયા આગળ રાખવું, એમને એવું લાગ્યું કે આ બહુ મોટી ભૂલ થઈ જશે ને વહીવટી તંત્રમાં તકલીફ થઈ જશે. એટલે એમને બહુ જ સલુકાઈથી એવું કહ્યું કે તમારો અનુભવ જોતાં તમે એક જમાનામાં ગાયકવાડ
સરકારમાં લેફ્ટનન્ટ તરીકે 15 દિવસ કામ કર્યું છે તો તમને સૈનિક વિભાગના સચિવ તરીકે, કેટેગરી દીવાનની જ રહેશે પણ સૈનિક વિભાગના સચિવ તરીકે રાખીએ છીએ. લાવ્યા હતા ખરેખર એમને ટ્રેઝરી ઇન્ચાર્જ તરીકે કે અકાઉન્ટ્સને બધું સંભાળે, બિકોઝ ઇકોનોમિક્સના એટલા બધા જાણકાર હતા. એનીવે એ આવ્યા તો એને વડોદરામાં રહેવા માટે કોઈએ ઘર ના આપ્યું, કોઈ જગ્યાએ મકાન ભાડે ના મળ્યું. હું વડોદરામાં ભણ્યો છું અને વડોદરામાં મેં રિપોર્ટિંગ કર્યું છે, એટલે રિપોર્ટિંગ કરવાની જ્યારે તક મળી ત્યારે આંબેડકર સાહેબ પર મેં રિસર્ચ કર્યું અને જે જગ્યાએ ગયા પારસીઓની એક વીસી હતી, એ વીસીમાં બાકી બધા રૂમમાં તો જૂના પુરાના ફર્નિચર હતા, હજુ પણ એ ફર્નિચર હાલતમાં છે વડોદરામાં, જર્જરિત થઈ ગયેલી તમને પારસીની ધર્મશાળા કમ વીસી જોવા મળે. એનો એક રૂમ કે જેમાં અડધાથી વધુ જગ્યામાં ફર્નિચર હતું, એમાં મેનેજરે જોયું કે કોઈ આવતું નથી તો કે ભલે આ માણસ રહેતો. બીજા દિવસે એને પૂછ્યું કે તારું નામ શું? એટલે આને પોતાનું સાચું નામ કહી દીધું. એટલે કે દલિત છો? એને કીધું કે હા હું દલિત છું, પણ હું રાજાના દરબારમાં એમ કે એને કીધું કે ના ના એમ કે મને તકલીફ થઈ જશે. પછી એને થયું કે આ આખી હવેલી કોઈ સાચવનાર જ નથી, વીસીમાં કોઈ રહેતું જ નથી. તો એને કહ્યું કે હું તને એક પારસી નામ આપું, એ પારસી નામે તું રજિસ્ટરમાં સહી કર તો હું તને અહીંયા રહેવા દઉં. એટલે એટલું કોમ્પ્રોમાઇઝ કરી અને એમને પારસી નામે ત્યાં રોકાયા. પણ સાહેબ 13મા દિવસે કોઈને ખબર પડી ગઈ અથવા કોઈએ ચાડી ખાધી કે પેલો મહાર જ્ઞાતિનો માણસ છે એ તો પારસીની વીસીમાં રહે છે. અને એક દિવસ સવારે ઉઠ્યા ત્યારે નીચે પારસી છોકરાઓનું ટોળું આવી ગયું હતું, લાઠી ને હોકી સ્ટીક ને બીજું બધું લઈને, અને એમને શોધતા હતા. એટલે એમને કહ્યું શું થયું કે દલિત થઈને અહીંયા રહો છો? એટલે એને કહ્યું કે ભાઈ હિન્દુઓમાં દલિત વિશે બાદ હોય છે, પારસીઓમાં ક્યાં હોય છે? તો કે અમને જ્ઞાન આપવાની જરૂર નથી. એમણે કહ્યું કે હવે શું કરવું? એ કે 8 કલાકની અંદર એમ કે જો આ વીસી નહીં છોડે તો અમે તને મારીને અહીંયાથી કાઢી મૂકીશું. એને કીધું મારો સામાન લઈને હું જતો રહીશ. એને પોતાના એક ખ્રિસ્તી મિત્રને વાત કરી. ખ્રિસ્તી મિત્રે એવું કહ્યું કે અમે લોકો આભડછેટમાં માનતા તો નથી, પણ કે છે ને અમે એકચ્યુઅલી વટલાયેલા ખ્રિસ્તી છીએ, અને મારી પત્ની છે ને એ તો એમ કે આમાં માને છે, કારણ કે હિન્દુમાંથી કન્વર્ટ થયેલી ક્રિશ્ચન છે. અને બીજું કે અમે તને રાખીએ પણ આજુબાજુવાળા લોકો અમને બહિષ્કૃત કરી નાખે, એટલે કે આ સ્થિતિમાં કે અમે તમને રાખી ના શકીએ. એટલે ખ્રિસ્તીએ ના પાડી દીધી. પછી એક હિન્દુ મિત્રને વિનંતી કરી. હિન્દુ મિત્રએ કહ્યું કે મને વ્યક્તિગત કોઈ વાંધો નથી, પણ એમ કે મારો પરિવારને અમે રહીએ છીએ તો ચુસ્ત મર્યાદી વૈષ્ણવ સમુદાયનો વિસ્તાર છે, એટલે કે અમે પણ નહીં રાખી શકીએ. ટુ કટ ધ મેટર શોર્ટ, એક ઝાડ નીચે બેઠા સાહેબ એનો સામાન લઈને. જે વ્યક્તિ કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ડબલ PhD લઈને આવી, અને આખા વડોદરા શહેરમાં કોઈ રહેવા માટે જગ્યા નહોતી, અને એટલે એક ઝાડ નીચે બેઠા 3 કલાક સુધી ધ્રુસકે રડ્યા. અને પછી વડોદરા એક્સપ્રેસ જે હતી રાતની છેલ્લી ટ્રેન, એમાં બેસીને મુંબઈ આવ્યા. હવે સાહેબ આનો એકદમ વિરોધાભાસ કહું તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ જ અરસામાં પુણેની અંદર એક કોન્ફરન્સ મળી, અને એ કોન્ફરન્સ હતી અખિલ ભારતીય અસ્પૃશ્યતા નિવારણ સભા. અને એ અસ્પૃશ્યતા નિવારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા. અને એમાં એમણે નિર્ણય કર્યો હતો. એમાં લોકમાન્ય તિલક પણ હતા, એમાં બેરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલ એટલે કે વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ પણ હતા, એમાં ઠક્કર બાપા પણ હતા, એમાં દાદા સાહેબ ખાડકે પણ હતા. અને આ અખિલ ભારતીય અસ્પૃશ્યતા નિવારણ બેઠક મળી રહી છે એને મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટેગોર અને બિપિનચંદ્ર પાલ, લાલ બાલ અને પાલવાળા બિપિનચંદ્ર પાલ, એમણે પણ શુભેચ્છા સંદેશ મોકલીને કહ્યું કે તમે સમાજ સુધારણાનું બહુ જ મોટું કામ કરી રહ્યા છો. એને છેલ્લા દિવસે દિલીપભાઈ જે ઠરાવ પસાર થયો ને, એ ઠરાવ પસાર કરતી વખતે લોકમાન્ય તિલકે એવું કીધું કે જો પરમેશ્વર એવું કહે કે હું અસ્પૃશ્યતામાં માનું છું તો હું એ પરમેશ્વરને માનતો નથી, અને કે અસ્પૃશ્યતા નિવારણ એ જ કે આપણા જીવનનું ધ્યેય હોવું જોઈએ. અને એ ઠરાવ પસાર થયો અને બધા એ ઠરાવમાં સહીઓ કરી, અને સહીઓ કરીને એવું કહ્યું કે હું આજથી એમ કે અસ્પૃશ્યતામાં માનતી વ્યક્તિ સાથે સંબંધ રાખીશ નહીં, અને હું અસ્પૃશ્યતાનું પાલન કરીશ નહીં. સાહેબ જ્યારે ઠરાવની સહી પર વાત આવી ને, તો લોકમાન્ય તિલકે જ એના પર સહી ના કરી. એવું આ પુસ્તકમાં પણ લખ્યું છે, અને બીજી ઘણી બધી જગ્યાએ મેં વાંચ્યું. અને પછી લેખક લખે છે, અને બાબા સાહેબ આંબેડકરે એવું કહ્યું છે કે લોકમાન્ય તિલકે પરમેશ્વરને તો દાટી આપી, પણ કે પોતાના અનુયાયીઓ સામે એમ કે મૌન રહેવાનું મુનાસિબ માન્યું, અને એમને સહી કરી નહીં. અને બહુ સટલ વેમાં એમણે એવું કહ્યું કે ગાયકવાડ પણ એમ કે આમાં અધ્યક્ષ સ્થાને હતા, પણ કે ગાયકવાડ મારી નોકરી પણ બચાવી શક્યા નહીં, અને ત્યાં અસ્પૃશ્યતાનું પણ કંઈ કરી શક્યું નહીં. ગાયકવાડ ખુદ એવું કહેવાય છે કે બહુ જ વ્યથિત હતા.
એમને મનુભાઈને કહ્યું કે આપણે આટલો સરસ એમ કે એક સ્કોલર ગુમાવીએ છીએ, પણ એમ કે શું કરીએ એમ કે સાહેબ આ એક એવી વ્યક્તિ હતી કે જે મહાત્મા ગાંધીને પણ કોઈ દિવસ મહાત્મા તરીકે પણ નહોતા બોલાવતા, બાપુ તરીકે પણ નહોતા બોલાવતા, એ મિસ્ટર ગાંધી કરીને બોલાવતા હતા, કારણ કે હી બિલીવડ કે મારા દલિત કોઝ માટે, એની વાત હું થોડીક આગળ કરીશ. પણ આ એક એવી વ્યક્તિ હતી કે જે એક ઘાને બે કટકામાં માનતી હતી. એ મોહમ્મદ અલી જીનાને પણ એમને કહી દીધું હતું. મોહમ્મદ અલી જીનાએ એમને બહુ જ મદદ કરી હતી, અને મોહમ્મદ અલી જીનાએ તો એમને ઓફર કરી હતી કે તમે મુસ્લિમ બની જાઓ તો એમ કે તમારા માટે એમ કે અમારો ધર્મ અંગીકાર કરો તો એમ કે તમને બધી જ એમ કે અમે છૂટ આપીશું. એને કીધું કે ના, હું એ કદી નહીં કરીશ, હું મરી જવાનું પસંદ કરીશ, પણ હું મુસ્લિમ ધર્મ અંગીકાર નહીં કરીશ. એટલા માટે હું કહું છું કે નકશીક હિન્દુત્વ રાષ્ટ્રવાદી પણ હતા અને નકશીક પ્રમાણિક ભારતીય પણ હતા. એક એવી વ્યક્તિ કે જેને મોહમ્મદ અલી જીનાને કહ્યું કે તમે આ દેશના બે ભાગલા પાડી રહ્યા છો, બે બંધારણ કરી રહ્યા છો, 2 નેશન થિયરી લાવી રહ્યા છો, અખંડ ભારત છે ને એ જ શ્રેષ્ઠ ભારત છે. અને એમણે એવું કહ્યું કે હું દલિતો માટે લડું છું, તમે મુસ્લિમો માટે લડો, પણ આપને ભારતમાં રહીને જ લડવું જોઈએ. અલબત્ત એ ના બની શક્યું. વડોદરા છોડીને એ મુંબઈમાં ગયા. મુંબઈમાં થોડા સમય પછી એમની ક્વોલિફિકેશન જોઈને એમને સિડનમ કોલેજમાં લેક્ચરરની જોબ મળી ગઈ. અને ત્યાં બધા વિદ્યાર્થીઓને લાગ્યું કે આ મહાર જ્ઞાતિનો છોકરો આપણને શું ભણાવવાનો. પણ પહેલા દિવસે ક્લાસમાં આવીને એમને જે રીતના લેક્ચર આપ્યું, ધીરે ધીરે એમના ક્લાસમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ વધતી ગઈ. બિકોઝ હી વોઝ વેરી વિટી, રેઝર શાર્પ નોલેજ એન્ડ ફન્ટાસ્ટિક મેમરી, અને વોકેબ્લરી એટલી ગજબની હતી કે છોકરાઓ છે ને આખી ઓડિયન્સ સ્પેલબાઉન્ડ થઈ જતી હતી, સ્પીચલેસ થઈ જતી હતી. એટલે એનું ગજબનું મેગ્નેટિક પર્સનાલિટી હતી, કેરિસ્મેટિક પર્સનાલિટી જે છે એ સિડનમ કોલેજમાં આવવા માંડી. પણ સાહેબ આપ સૌ જાણો છો અને આપ એના ભોગ પણ બનેલા છો. એટલે શું થયું કે એક તેજો વધ આવ્યો કે ના ના, આ માણસને તો કઈ રીતના આગળ આવવા દેવાય, આને તો ના જ ચલાવી લેવાય. એટલે અલ્ટિમેટલી ત્યાં એમ કે તમે પાણીના માટલામાં જઈને કે જાતે પાણી પીવો છો, ત્યાંથી એક ગુજરાતી પ્રોફેસરે જ વાંધો લીધો. અને અલ્ટિમેટલી એમને એટલા બધા અપમાન સહન કરવા પડ્યા કે ફાઇનલી એમને કોલેજની જોબ છોડી દીધી. એક જગ્યાએ અકાઉન્ટન્ટ તરીકે કામ ચાલુ કર્યું. ત્યાં પણ મહિનામાં નોકરી છોડવાની વારે આવી, કારણ કે ભાઈ મહાર જ્ઞાતિનો માણસ છે, એને અકાઉન્ટન્ટ તરીકે પણ નોકરી ના મળી. એક જગ્યાએ બિઝનેસ ચાલુ કર્યો, કંપની સારી ચાલી થઈ, અને 3 મહિના પછી જ્યારે ચેકનું પેમેન્ટ આવ્યું ત્યારે એમાં કાસ્ટ સબકાસ્ટમાં મહાર જોયું તો કે ના ના, મહાર જોડે અમે લોકો ધંધો નથી કરતા. એમ કરીને હિન્દુ બિઝનેસમેન હતો, એને એનો ધંધો પણ બંધ કરી નાખ્યો. છેલ્લે શેર બજારમાં ઝુકાયું, શેર બજારમાં પણ એમને ફાવ્યું નહીં, અને છેલ્લે ઠેર ઠેર અવગણના અને અપમાન સહન કર્યા. ત્યારબાદ એમણે નક્કી કર્યું કે આપણે પણ એમ કે સામાજિક ચળવળ શરૂ કરીએ. અને ધેટ ઇઝ હાઉ he became a political activist. Basically an academician. એકેડેમિશિયનમાંથી એ દલિતોના ઉદ્ધાર માટે કંઈક કરવા માંગતા હતા. અને તમે વિચારો પટેલ સાહેબ કે જે વ્યક્તિ લંડન અને અમેરિકામાં 4 વર્ષ રહી હોય, જ્યાં એને આભડછેડ કે અસ્પૃશ્યતાનો કોઈ અંશ જોવા ના મળ્યો હોય, કે જ્યાં એવરીબડી ઇઝ ટ્રીટેડ એઝ ઇક્વલ, દરેકને માટે એકદમ સમાનતાનો માહોલ હોય, એ વ્યક્તિ ફરી પાછી ભારતમાં આવે અને રાજાના દરબારમાં એક ગાયકવાડ જેવી વ્યક્તિ કે જે પ્રોગ્રેસિવ રાજા હોય અને છતાં પણ એના દરબારમાં આવું થાય તો શું કરવું. એટલે એમણે બ્રિટિશ સલ્તનતને પત્ર લખ્યો, અને ત્યાંના તત્કાલિક બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર હતા, એમને લાગ્યું મેકડોનાલ્ડને કે યાર આ માણસ આટલો બધો વિદ્વાન છે તો આપણે એની વાત સાંભળવી જોઈએ. અને એટલે એમને ગોળમેજી પરિષદમાં પણ ઇન્વિટેશન મળ્યું. મહાત્મા ગાંધીએ પણ એમને દલિતોના પ્રતિનિધિ તરીકે સ્વીકાર્યા. એમને ગોળમેજી પરિષદમાં આમંત્રણ મળ્યું. પહેલી ગોળમેજી પરિષદ, બીજી ગોળમેજી પરિષદમાં એમને મહાત્મા ગાંધી સાથે અને જીના સાથે વૈચારિક મતભેદ પણ થયા, અને મતભેદ બહુ જ લાંબા ચાલ્યા, જેના વિશે એક આખું ચેપ્ટર છે. પણ બીજા વિશ્વયુદ્ધ પછી 1940-42માં ખબર પડી ગઈ હતી કે હવે અંગ્રેજો જે છે એ ભારત પર રૂલ કરી શકે તેમ નથી. અને 1942થી 45નો સમયગાળો એવો હતો કે જ્યારે બ્રિટિશરોએ પણ તૈયારી કરી લીધી હતી કે હવે આપણે ભારત છોડી અને પાછા બેક ટુ ઇંગ્લેન્ડ આવી જવાનું છે. એટલે કેબિનેટ મિશન બન્યું. એક વચગાળાની સરકારની આખી જે પ્રક્રિયા જે છે શરૂ થઈ. આંબેડકરને લેબર મિનિસ્ટરનો દરજ્જો પણ એ લોકોએ આપ્યો. અને ત્યારે નક્કી થયું કે ભાઈ તમે એક તમારું બંધારણ બનાવો. મુસ્લિમ લીગ છે, કોંગ્રેસ પાર્ટી છે, દલિતોના મુદ્દા છે, એના પર એક સંમતિનો મુસદ્દો લઈને આવો અને અમે તમને એમ કે સત્તા સોંપવા માટે તૈયાર છીએ. એવું ગોળમેજી પરિષદની બાદ ફળશ્રુતિ આવીને આંબેડકરનું એ પ્રતિનિધિ મંડળમાં સમાવેશ થયો. ત્યારે આંબેડકરે એવું કહ્યું કે નહીં, દલિતોને પણ અલગ મતાધિકાર હોવો જોઈએ.
જો ગાંધીજી મુસ્લિમો માટે અને શીખો માટે અલગ મતદાનનો અધિકાર અથવા તો અલગ મતદાનની વ્યવસ્થા અથવા તો અલગ કોન્સ્ટિટ્યુન્સી સ્વીકારતા હોય તો દલિતો માટે કેમ નહીં? હવે સાહેબ એ સ્વીકારવાનું કામ જે છે એ બહુ જ અઘરું હતું અને મહાત્મા ગાંધીએ કહ્યું કે જો આ થશે તો હું આ મરણ અનશન પર ઉતરીશ. અને તમને બધાને યાદ હશે કે યરવડા જેલમાં ગાંધીજી 20મી સપ્ટેમ્બરના રોજ એમને આ મરણ અનશન શરૂ કરી દીધા. અને આંબેડકર પણ એવા મૂડમાં હતા કે આંબેડકરે એવું કહ્યું કે ગાંધીજીને જે કરવું હોય તે કરે, ગાંધીજી મરી જાય તોય મારે શું, હું તો મારા દલિતોના કોઝ માટે લડવા માટે આવ્યો છું ને હું આમાં કોઈ સમાધાન કરવા માટે તૈયાર નથી. એમને સમજાવવાની કોશિશ રાજેન્દ્ર પ્રસાદથી માંડીને જવાહરલાલ નહેરુ ઘણા બધા લોકોએ કરી, કનૈયાલાલ માણેકદાસ મુનશીએ પણ કરી, બધાએ કરી, પણ બાબા સાહેબ આંબેડકર ટસના મસ્ત થવા તૈયાર નહોતા. એમને તો ત્યાં સુધી કીધું કે ગાંધીજી છે એ મહાત્મા જ નથી, આ તો એક સાતિર રાજકારણી છે. આ જે કંઈ હું બોલું છું આ પુસ્તકમાં લખેલું છે અને કોટેબલ કોટ છે. એને કહ્યું કે ગાંધી મહાત્મા છે જ નહીં, આ તો એમ કે સાતિર રાજનીતિજ્ઞ છે, એક રાજનેતા છે, એક સનાતની વ્યક્તિત્વ ધરાવે છે અને એ પોતે વર્ણ વ્યવસ્થામાં માને છે અને એટલા જ માટે કે હિન્દુઓને દલિતો પર પોતાનું આધિપત્ય રહે એટલા માટે હિન્દુ અને દલિત જે છે અલગ કરવા માંગતા નથી. સામા પક્ષે ગાંધીજીનું એવું કહેવું હતું કે અત્યારે હિન્દુ મુસ્લિમ ચાલી રહ્યું છે, જો દલિતોને અલગ કરશું તો દલિત વર્સિસ હિન્દુ શરૂ થઈ જશે અને એ જે છે કૂટનીતિની દ્રષ્ટિએ અને ભારતની એકતા અને અખંડિતતા, ભારતના સાર્વભૌમત્વની દ્રષ્ટિએ આ ઉચિત નથી. તમે એક લાર્જર પિક્ચર જુઓ. પણ આંબેડકર જે હતા એ બહુ જ વ્યથિત હતા, એકદમ ક્રોધમાં હતા અને એમને મહાત્મા ગાંધી માટે ન કહેવાના વેણ કીધા. પ્યારેલાલ અને કસ્તુરબા ગાંધીએ મહાત્મા ગાંધીને કહ્યું કે આંબેડકર તો તમારા વિશે આવું કહે છે. અને સાહેબ ગાંધીજી કેમ મહાન હતા એ હું તમને કહું. ગાંધીજીએ એવું કીધું કે જો એના સ્થાને હું હોત, આંબેડકરના સ્થાને જો હું હોત અને આંબેડકરના સમાજે જે ભોગવ્યું છે 2500 વર્ષથી જે ભોગવતું આવે છે, તો આંબેડકરના સ્થાને હું હોત તો હું મારી અહિંસા કોરણે મૂકી અને કે ગાંધીનું માથું મેં ફોડી નાખ્યું હોત. એટલે કે આંબેડકર તો ખાલી શાબ્દિક પ્રહાર કરે છે, કદાચ હું આંબેડકરની જગ્યાએ હોત તો મોહનદાસે તો એમ કે મહાત્માનું એમ કે માથું ફોડી નાખ્યું હોત. એ કે એનો આક્રોશ જે છે એ વ્યાજબી છે, આપણે એને સમજાવવાની જ કોશિશ કરી શકીએ. આ સાહેબ સાચા અર્થમાં જેને કહી શકાય ને કે સત્ય અને અહિંસાને વરેલો મુઠ્ઠી હાડકાનો માણસ હતો. અને એટલા માટે છેલ્લે ગાંધીજીને લાગ્યું કે આંબેડકરની વાત સાચી છે પણ એમ કે કુનેહપૂર્વક કામ લેવું જોઈએ. ટુ કટ ધ મેટર શોર્ટ, કારણ કે પુણે કરાર પર જ આખું એક લેક્ચર થઈ શકે એમ છે, પણ પુણે કરારમાં 4 દિવસની ગઢમથલ બાદ છેલ્લે બાબા સાહેબ આંબેડકરને એમના સમર્થકોએ કહ્યું કે જો ગાંધીજીનું મૃત્યુ થશે તો 7 લાખ ગામડા છે આ હિન્દુસ્તાનમાં અને કે 7 લાખ ગામડાઓમાં એમ કે હિન્દુ હિંસક જે તત્વો જે છે એ દલિતોના ઝૂંપડા સળગાવી નાખશે, દલિતોને જીવતા સળગાવી દેશે, દલિતો પર દમન કરશે, એમના અનાજ પાણી આપવાનું બંધ કરી દેશે. તો આંબેડકર તમારું પોલિટિક્સ, તમારું એક્ટિવિઝમ સાઈડ પર રહી જશે અને દલિતોને બહુ મોટું નુકસાન થઈ જશે. એટલે છેક છેલ્લે ભગ્ન હૃદયે એમને સમાધાન કર્યું, પણ સમાધાનમાં પણ એમને 51 બેઠકો મળતી હતી, એની જગ્યાએ ઠીક 148, 126 પર સમાધાન થવાનું હતું. છેલ્લે આંબેડકરે તાણી તૂસીને 148 સુધી લઈ અને દલિતોને સારી એવી સંખ્યામાં બેઠકો જે છે એ અપાવી. હવે સાહેબ આ જ મહાત્મા ગાંધીની ખુબિલિટી જુઓ કે આંબેડકરને બંધારણ સભામાં લેવા માટે કેબિનેટ મિશને તો મંજૂરી આપી દીધી. એટલે એમાં એવું હતું કે 389 સભ્યો લેવાના હતા, એમાં 292 પ્રાંતમાંથી આવે અને 93 જે છે એ રજવાડાના પ્રતિનિધિ છે. દાખલા તરીકે ભાવનગર મહારાજાનો એક પ્રતિનિધિ હોય, ગાયકવાડનો એક પ્રતિનિધિ, એવા 93 પ્રતિનિધિ જે છે એ રજવાડાઓમાંથી આવે અને 292 જે છે પ્રાંત, દાખલા કે મુંબઈ એક પ્રાંત હતું, પૂના એક પ્રાંત હતું, નાગપુર પ્રાંત હતું, અજમેર પ્રાંત હતું. તો બાબા સાહેબ આંબેડકર મુંબઈ પ્રાંતમાંથી ચૂંટણી લડ્યા અને સાહેબ એ ચૂંટણી હારી ગયા. હવે જે વ્યક્તિ ચૂંટણી જ હારી જાય એ બંધારણ સભામાં કઈ રીતના જાય? અને આટલો એક્સપર્ટ વ્યક્તિ જો બંધારણ સભામાં ના આવે તો શું થાય? તો ગાંધીજી, નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મોહમ્મદ જીનાએ કહ્યું કે આનો કંઈક રસ્તો કાઢવો પડે. તો મોહમ્મદ અલી જીનાએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાંથી એક સીટ જે છે અમે ખાલી કરી આપીએ. તો મુસ્લિમ લીગના કોટામાંથી એમને બંધારણ સભામાં લઈને આવ્યા. અને સાહેબ જ્યારે બંધારણ સભા ચાલતી હતી અને 2 નેશન થિયરી આવી તો બાબા સાહેબ આંબેડકરે અખંડ ભારત રહે એના માટે
પોતે મુસ્લિમ લીગના પ્રતિનિધિ હોવા છતાં મુસ્લિમ લીગનો વિરોધ કર્યો અને એને એવું કહ્યું કે હું 2 નેશન થિયરીમાં સંમત નથી. તો મુસ્લિમ લીગ એમાંથી બહાર નીકળી ગયું, એમણે બંધારણ સભાનો બહિષ્કાર કર્યો અને બ્રિટિશરો તો એ જ ઈચ્છતા હતા કે ભારતના ભાગલા પડે, એટલે ભારત અને પાકિસ્તાન અલગ તો થયું પણ બંધારણ સભામાંથી બાબા સાહેબ આંબેડકરનું નામ કમી થઈ ગયું, કારણ કે એ પાકિસ્તાનમાં જતો રહ્યો વિસ્તાર. તો હવે શું કરવું? તો ગાંધીજીએ કનૈયાલાલ મુનશીને કહ્યું કે મુંબઈની પેલી બેઠક જે છે ખાલી કરો અને બાબા સાહેબ આંબેડકરને ત્યાંથી એમ કે લઈને આવો. સાહેબ, આ ગાંધીજીની આ વિશેષતા કે બાબા સાહેબ આંબેડકરે એમને અવારનવાર એમને કોઈ દિવસ એમને મહાત્મા નથી કીધા કે બાપુ નથી કીધા, તો પણ એમને એવું કીધું કે આઝાદી છે ને આ દેશને મળી છે, કોંગ્રેસ પાર્ટીને નથી મળી. જે વ્યક્તિ સૌથી કોમ્પિટન્ટ હોય એને જ બંધારણ સભામાં રહેવાનો અધિકાર છે ને એને બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીમાં રહેવાનો અધિકાર છે. એટલે આ એટલા વિદ્વાન અને જેને કહી શકીએ ને મુત્સદ્દી માણસો હતા. પછી એમાં નહેરુ પણ હતા, મહાત્મા ગાંધી પણ હતા અને આ બધા જ હતા કે એમને એવું કહ્યું કે નહીં, આંબેડકર તો જોઈએ જ, એટલે એમને મુંબઈની સીટ ખાલી કરાવી અને એમને લીધું. અને એ જ બાબા સાહેબ આંબેડકર જે દલિતોના મસીહા હતા, એ મુંબઈની શેડ્યુલ કાસ્ટની અનામત બેઠકમાંથી ચૂંટણી હારી પણ ગયા લોકસભામાંથી, તો પણ એમને પ્રધાનમંડળમાં લીધા કે નહીં, જો બાબા સાહેબ આંબેડકરને તમે પ્રધાનમંડળમાં ના લો તો પણ એમ કે એક ખોટો મેસેજ એમ કે દલિત સમાજમાં જાય. એટલે તમે જુઓ કે એ લોકોના મતભેદો હતા પણ મનભેદ નહોતા. મહાત્મા ગાંધીનું એક વાક્ય મને બહુ જ ગમે છે, જ્યારે આંબેડકર અને ગાંધી વચ્ચે એકદમ ટપાટપી થઈ જાય છે, શાબ્દિક ટપાટપી. એટલે એને કીધું કે ગાંધી અસ્પૃશ્યોનું એમ કે દર્દ તમે શું સમજો? ગાંધીએ જવાબ આપ્યો કે તમે એમ કે જન્મથી અસ્પૃશ્ય છો, હું મનથી અસ્પૃશ્ય છું અને એટલા માટે હું તમારી માનસિકતા સમજું છું. આંબેડકર પ્લીઝ મને સમજવાની કોશિશ કરો. હું એમને એમ કે દલિતોના વાસમાં જઈને એમ કે બેસતો નથી, અથવા તો મેં મારા મેગેઝિનનું નામ દલિતો પરથી એમને એમ નથી રાખ્યું. તમને જેટલી લાગણી છે એટલી જ મને પણ લાગણી છે. અને ત્યારે આંબેડકર કૂણા પડ્યા અને સંવેદનશીલ માણસ હતા એટલે રડી પડ્યા, ફરી પાછા ભીટી પડ્યા. પણ આ મોટા માણસોની તમે વાત જુઓ તો એમની મોટાઈ પણ એટલી હતી કે વૈચારિક મતભેદ હોય તો વૈચારિક ધરા પર જ એ લડાઈ રહેતી હતી, વ્યક્તિગત પેલામાં કદી નહોતી આવતી. વ્યક્તિગત એક દિવસ જવાહરલાલ નહેરુ એમના બંગલે પહોંચી ગયા, કોઈ એક લીગલ મુસદ્દો હતો, એને કીધું મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર તમે મારા બંગલે ના આવી શકો. એમને કીધું ક્यों, छोटा भाई बड़े भाई के घर नहीं जा सकता? કે નહીં, બિલકુલ નહીં, મેં આપકે બંગલે पे આऊँगा. એટલે પ્રોટોકોલ પણ પ્રાઇમ મિનિસ્ટરનો એટલો જાળવતા હતા. અને જવાહરલાલ નહેરુએ એ ચૂંટણી હારી ગયા હતા છતાં પણ એમને પોતાની કેબિનેટમાં લીધું. એટલા જ નહીં, એમને ઈચ્છિત જે ખાતાઓ હતા એ ખાતાઓ પણ આપ્યા. અને એટલે જ ઘણા બધા લોકો એમની બાબા સાહેબ આંબેડકરની ટીકા કરનારા એવું પણ કહે છે કે એ ડ્રાફ્ટિંગ કમિટીના એમ કે ચેરમેન હતા, બરાબર છે, પણ આખું બંધારણ કંઈ એમને નહોતું લખ્યું. બંધારણ તો 7 સભ્યોની સમિતિ હતી એને લખ્યું. ત્યારે હું ટીટી કૃષ્ણમાચાર્યનું પુસ્તક વાંચતો તો એમાં એમને લખ્યું છે, આરજી પટેલ સાહેબ અને અમે તાલ મિલાવીએ છીએ કારણ કે હી ઇઝ અ વેરી વેલ રેડ પર્સન. અને મજા આવે ઓડિયન્સમાં કોઈ એવી વ્યક્તિ હોય તો કે સાહેબ એમાં એક વ્યક્તિ બીમાર હતી, એક વ્યક્તિ વિદેશ જતી રહી હતી, એક વ્યક્તિએ કમિટીમાંથી રાજીનામું આપ્યું, 2 વ્યક્તિ ઇનેક્ટિવ હતી. એટલે બધો ભાર જે છે એ એડવાઇઝર તરીકે મિસ્ટર રાવ અને આમના પર જ હતો. અને એટલા જ માટે તમે જુઓ કે આંબેડકરે આખું જે ડ્રાફ્ટિંગ કર્યું એ પછી એને એવું કીધું કે ભાઈ બંધારણ છે ને એ ગમે તેટલું સારું હોય પણ શાસકો કેવા છે ને એના પર બંધારણનો નિર્ભર છે. એ કે ખરાબ બંધારણ હોય પણ સારા એમ કે રાજનેતાઓ હોય તો પણ ચાલી જશે, અને ગમે તેટલું સારું બંધારણ હોય પણ ચલાવનારા નેતાઓ જો દુષ્ટ માનસિકતાવાળા હોય તો એમ કે આ દેશનો ઉદ્ધાર નહીં થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે બાબા સાહેબ આંબેડકરનું યોગદાન એ માત્ર બંધારણમાં સમાનતાના અધિકારો લાવવા પૂરતું નથી. બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણ જે આર્ટિકલ 14-18 જે છે એમાં 17 નંબરનો આર્ટિકલ જે છે અસ્પૃશ્યતા નિવારણની વાત છે એના પૂરતું નથી. અનામતનો જે કાયદો આવ્યો, અનામતની જે જોગવાઈ આવી, એમાં પણ બાબા સાહેબ આંબેડકરનું સૌથી મોટું યોગદાન છે. ને એ જે જ્યારે ડ્રાફ્ટિંગ કરતા હતા ત્યારે ગાંધીજીથી માંડીને બીજા કોઈ એનો વિરોધ નહોતો કર્યો. મતદાનના અધિકારની વાત કરું તો આપણે ત્યાં સ્ત્રી સમાનતા, સ્ત્રી પુરુષ સમોવડી હોવી જોઈએ. એડલ્ટ ફ્રેન્ચાઇઝનો જે કાયદો હતો એ બાબા સાહેબ આંબેડકરની દેન છે. અમેરિકા સાહેબ આટલું બધું કહેવાતું સુવિકસિત અથવા તો મોસ્ટ પ્રોગ્રેસિવ અથવા તો મોસ્ટ વાઇબ્રન્ટ ડેમોક્રેસી કહેવાય છે, ત્યાં આજે પણ લોકોની માનસિકતા એવી છે કે અમે મિસ્ટર પ્રેસિડેન્ટ કહીશું, લેડી પ્રેસિડેન્ટ કહેવા અમે તૈયાર નથી. હિલેરી ક્લિન્ટન
પોપ્યુલર વોટ 70% હોવા છતાં પણ ચૂંટણી હારી ગઈ, અને કમલા હેરિસ છે એ પણ ચૂંટણી હારી ગઈ. એની આગળ ડિટેલમાં ના જઈએ તો પણ તમે જુઓ કે અમેરિકાની લગભગ 289 વર્ષની ડેમોક્રેસી છે સાહેબ, એક પણ લેડી પ્રેસિડેન્ટ નથી ત્યાં આગળ. ભારતમાં અત્યારે દ્રૌપદી મુર્મુ પણ છે, ભૂતકાળમાં પણ 2 મહિલા રાષ્ટ્રપતિ પણ આપણે ત્યાં રહી ચૂક્યા છે, અને ઘણા બધા મહિલા મુખ્યમંત્રીઓ પણ આપણે ત્યાં રહી ચૂક્યા છે. વસુંધરા રાજેથી માંડીને ઉમા ભારતી હોય કે મમતા બેનર્જી હોય કે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન તરીકે હોય કે આનંદીબેન પટેલ ગુજરાતમાં હોય. અને સ્ત્રીઓને સમાનતાનો અધિકાર અને પહેલા જ દિવસથી વોટિંગ રાઇટ જે છે એ ભારતીય બંધારણમાં આપ્યો છે, અમેરિકન બંધારણમાં શરૂઆતથી એ નહોતો. જંગલની જમીન પર આદિવાસીઓને અધિકાર મળવો જોઈએ. આદિવાસીઓ પેલું કહે છે ને ખેડેતની જમીનનો જે કાયદો આવ્યો, આપણે ત્યાં બંધારણમાં સૌથી પહેલો સુધારો જે છે એ લેન્ડ રિફોર્મ્સનો આવ્યો હતો. સિમિલરલી એમને બંધારણની રચના કરતી વખતે જંગલની જમીન પર આદિવાસીઓનો અધિકાર છે, અને આદિવાસીઓને પણ ખેડે એટલી જમીન અને જંગલની જે ઉપજાઉ વસ્તુ જે છે એ લેવાનો, એનાથી આર્થિક ઉપાર્જન કરવાનો અધિકાર જે છે એ એમણે આપ્યો હતો. સ્ત્રીઓને છૂટાછેડા આપવાનો અધિકાર એ પણ બાબા સાહેબ આંબેડકરે વિમેન એમ્પાવરમેન્ટ, સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના મંત્રી તરીકે એ એમનું દેન છે. ભારતીય સમાજમાં બહુપત્નીત્વની નાબૂદી એ પણ બાબા સાહેબ આંબેડકરનું યોગદાન છે. આ એટલા માટે હું કહું છું કે આપણે દલિતોના મસીહા તરીકે જ એક વ્યક્તિને આઈડેન્ટિફાય કરો છો. તમે જુઓ કે આ વ્યક્તિએ કેટલા બધા સુધારા લઈને આવ્યા. એને બહુપત્નીત્વ ધારો જે છે એ અટકાવ્યો, એને ચાઇલ્ડ મેરેજ રિસ્ટ્રેઇન એક્ટ એટલે કે બાળ લગ્ન જે છે એ અટકાવવાનું કામ જે છે એને કર્યું. સ્ત્રીઓને બાળક દત્તક લેવાનો અધિકાર છે. પહેલાં માત્ર પુરુષ જ બાળક દત્તક લઈ શકતા હતા, સ્ત્રીઓ પણ બાળક દત્તક લઈ શકે એ કાયદો પણ જે છે એ બાબા સાહેબ આંબેડકર લઈને આવ્યા. નારીવાદની વાતો છે ને અમેરિકા અને યુરોપમાં ઘણી બધી થઈ, પણ નારીવાદ અથવા તો સ્ત્રી સશક્તિકરણ જે છે એને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનું કામ જે છે એ બાબા સાહેબ આંબેડકરે કર્યું. કારણ કે એ છે ને સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખની પરંપરા જે હતા એ જાળવવા માંગતા હતા. સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર છે, સ્ત્રીઓને પણ શિક્ષણ મળવું જોઈએ. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં વિમેન માટે પણ બેઠકો હોવી જોઈએ. સ્ત્રીઓને મેટર્નિટી લીવ મળવી જોઈએ. મેટર્નિટી માટે કમ્પલસરી એમ કે 3 મહિનાની રજા એને ઈચ્છે તો એ લઈ શકે, અને એમાં એનો પગાર ન કપાવવો જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને સરકારી સહાય મળવી જોઈએ. લિંગ આધારિત ભેદભાવની નાબૂદી કરવી જોઈએ. સ્ત્રીઓને પુરુષ સમોવડી બનાવવા માટે એમણે મનુસ્મૃતિનો વિરોધ કર્યો, કારણ કે મનુસ્મૃતિમાં કેટલાક ઉલ્લેખ એવા છે કે સ્ત્રી, ઢોલ, આ બધા તો જે એ સબ હે તાડન કે અધિકારી, એમણે કીધું કે આ પંક્તિ પણ રદ થવી જોઈએ, અને સ્ત્રી જે છે એ પુરુષ સમોવડી બનવી જોઈએ. બાળકો અને મહિલાઓના કલ્યાણની તમામ જોગવાઈઓ એમણે કરી. બાળ વિવાહ એમણે અટકાવ્યા. દેવદાસી પ્રથા જે છે આ માણસે અટકાવી. સામાજિક ન્યાયની ઓળખ જે છે એ સ્ત્રીઓ માટે હતી નહીં, ત્યાં પણ લઈને આવ્યા. યુનિફોર્મ સિવિલ કોડ, જેની અત્યારે આ સરકાર વાત કરી રહી છે, યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત એમણે 1950, 1952, 1955માં પોતાના બજેટમાં એને લાવ્યા હતા. હવે મહિલાઓની વાત પછી હું આવું તો શ્રમિકોની વાત કરું. શ્રમિકો માટે મિનિમમ વેજીસ એક્ટનો કાયદો એઝ લેબર મિનિસ્ટર લાવનાર જે છે એ બાબા સાહેબ આંબેડકર હતા. શ્રમિકો માટે ઇન્સ્યોરન્સ સ્કીમ, વીમા યોજના લાવવાનું કામ જે છે એ બાબા સાહેબ આંબેડકરે કર્યું. ESI, એમ્પ્લોયી જે છે એને સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ હેઠળ એમ કે સહાય મળવી જોઈએ. એમ્પ્લોયીને વર્ષે આટલા ટકા બોનસ, 8.33થી 20% સુધી બોનસ સ્ટેટ્યુટરી કંપનીએ પોતાની બેલેન્સ શીટ પ્રમાણે ચૂકવવું પડે. કર્મચારીઓને હડતાલ પાડવાનો પણ અધિકાર છે, એમને યુનિયન બનાવવાનો પણ અધિકાર છે. યુનિયનના નેતાઓને પ્રતાડિત નહીં કરવાની સુરક્ષા આપવાની પણ એમને એ આપ્યું. હવે તમે આનાથી આગળ વધો તો તમને લાગે હા ભાઈ ચલો ને, એમ કે એમને સ્ત્રીઓ માટે પણ કર્યું ને લેબર માટે પણ કર્યું. હું એથી પણ આગળ આવું સાહેબ. આપણે ત્યાં ભારતમાં જે ડેમ બન્યા ને, દામોદર નદી પર એટલું બધું પૂર આવતું હતું કે ઘણી બધી વસ્તી તબાહ થઈ જતી હતી, અને નદી કિનારે જ આપણી સંસ્કૃતિને દામોદર નદી પર સૌથી પહેલો ડેમ બાંધવાનું કામ જે છે એ બાબા સાહેબ આંબેડકરે કર્યું. પશ્ચિમ બંગાળમાં દુષ્કાળ આવતો હતો, જેના પર અમર્ત્ય સેનનું બહુ મોટું ફિલોસોફિકલ વર્ક છે, રિસર્ચ વર્ક છે એના પર, જેને ટ્રિનિટી કોલેજ લંડને PhD ડિગ્રી એને આપી છે. એ પશ્ચિમ બંગાળમાં દુષ્કાળ જે છે એ ભૂતકાળ બની જાય એના માટે આખી સિંચાઈ ઇરિગેશનના પ્રોજેક્ટ જે છે એ બાબા સાહેબ આંબેડકરની દેન છે. દામોદર ડેમ એને કારણે બન્યો, હીરાકુંડ ડેમ એમના કારણે બન્યો,
સોનઘાટી ડેમ એને કારણે બન્યો, મહાનદી પરનો ડેમ એના પર બન્યો, તુંગભદ્રા નદી પરનો ડેમ એ બાબા સાહેબ આંબેડકરનો કારણે બન્યો, અને ભાખરાનંગલ જે છે જેને કારણે આજે પંજાબ જે છે એ સૌથી વધુ સમૃદ્ધ ગણાય છે, અને દિલ્હીથી માંડીને પંજાબ સુધી જે પાણી પહોંચે છે એ ભાખરાનંગલ ડેમનો પાયો નાખનાર પણ જે છે એ આ વ્યક્તિ છે. સાહેબ આંબેડકરે સિદ્ધ કર્યું છે કે કોઈ પણ માણસનું ભવિષ્ય છે ને એ જન્મથી નહીં પરંતુ એના કર્મથી નક્કી થાય છે. આ માણસ એવું માનતો હતો કે પગમાં જૂતા નહીં હોય ને તો ચાલશે, પણ હાથમાં ચોપડી હોવી બહુ જરૂરી છે. એમનું એક વાક્ય છે જે મને બહુ જ ગમે છે અને હું કોટ કરું છું કે શિક્ષા शेरनी का दूध है, शिक्षा शेरनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा, लेकिन दहाड़ने की ताकत अगर हासिल करनी है तो शेरनी का दूध पीना पड़ेगा और उसके लिए पढ़ाई करनी पड़ेगी. સાહેબ એ મિનિસ્ટર હતા ને તો એક વખત એમનો એકનો એક દીકરો, બાકીના સંતાનોનું અવસાન થયું હતું, એમનો એકનો એક દીકરો એમને એક દિવસ મળવા માટે આવ્યો. ખાધે પીધે બહુ સુખી સંપન્ન નહોતો, મુંબઈમાં હતો, એટલે દિલ્હી આવ્યો અને એને એવું કીધું કે પિતાજી મને એક ઓળખીતા કોન્ટ્રાક્ટર એવી ઓફર આપી છે કે આ ડેમના પ્રોજેક્ટમાં જો મને કામ મળે તો એમ કે 20% ભાગ એમ કે હું તને આપીશ અને કે મને કાયમી નોકરી મળે એવું છે, તો તમે કંઈક મદદ કરી શકો. એ કેટેગરીનો કોન્ટ્રાક્ટર છે, એને કીધું ગેટ આઉટ. એ કે તારા કોન્ટ્રાક્ટરને તો હું બ્લેકલિસ્ટ કરીશ જ, પણ કે યુ આર ઓલ્સો ક્રિમિનલ, ગેટ આઉટ. પોતાના સગા એકના એક દીકરાને એને કેબિનમાંથી બહાર કાઢી નાખ્યો. એટલું જ નહીં, એને કહ્યું કે બંગલે પણ ના જતો, ટ્રેનમાં પાછો તું મુંબઈ જા, મને તારું મોઢું ના બતાવતો. સાહેબ આટલો નકશિક પ્રામાણિક માણસ કે જેને આટલા બધા અત્યાચાર સહન કર્યા હોય છતાં પણ પોતાના એકના એક દીકરા માટે એને આ ફેવર પણ ના આપી. અને એવું કહેતા હતા કે જાતિને પૂછ્યો સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડા રહેન દો મ્યાન. આ સાહેબ આ જેનામાં સંત કબીર, રૈદાસ, સબરી, કેવટ, મહર્ષિ વાલ્મીકનો પ્રભાવવાળી જે વ્યક્તિ હોય તો એ પૂના કરારમાં મહાત્મા ગાંધી સામે લડવાની નૈતિક હિંમત કેમ ના દાખવી શકે? અને સાહેબ એને એ હિંમત દાખવી અને મહાત્મા ગાંધીએ એમને એ તક પણ આપી. અને ત્યારે એમણે છેલ્લે કહ્યું કે 1931ની વસ્તી ગણતરી બાપુ તમને યાદ આવે છે? એ મહાત્મા ગાંધીએ કીધું કે હા મને ખબર છે, પણ એ આંકડાની ચર્ચા કરવા જેવી નથી. તેજલબેન એટલા માટે કે એ વખતની જે 30 કરોડની વસ્તી હતી ને એમાં 6 કરોડ આ અસ્પૃશ્ય દલિતો હતા. એનો અર્થ એ કે દર 5મો ભારતીય નાગરિક જે છે એ આ દલિત, અતિદલિત અથવા તો પીડિત વ્યક્તિમાં સામેલ હતો. એને કીધું કે આ લોકોનું તમે શું વિચારો છો મહાત્મા ગાંધી, તમે મને કહો. અને એટલા માટે એમ કે હું તમને એમ કે માફ કરવા તૈયાર નહોતું. ગાંધીજીએ કહ્યું કે તમે સરકારમાં આવો ને, તમારે સરકારમાં જે કરવું હોય તે કરો. ચૂંટણી હારી ગયા પછી એમને નૈતિક અધિકાર નહોતો કે સરકારમાં જોડાય, પણ જવાહરલાલ નહેરુએ જ્યારે એમને જોડાવાનું કહ્યું ત્યારે માત્ર એક જ શરતે બધા એમના ટેકેદારોએ કહ્યું, એમને કહ્યું કે દલિતોના ઉત્થાન માટે જ કે હું આ સરકારમાં જોડાઉં છું. પણ એમણે એવું કીધું કે દલિતોની જે આર્થિક અસમાનતા જે છે, એમને સામાજિક ન્યાય નથી મળતો, એમને અધિકારિતા નથી મળતી, એમની સમાનતા છે, આ બધા પ્રશ્નો જે છે એનું શું? 65 વર્ષની વયે જ્યારે એ મરણ પથારીએ હતા ત્યારે કોકે એમને કહ્યું ને, ત્યારે બાબુ મોસાઈનો ડાયલોગ મારતા હોય, કદાચ એ ડાયલોગ ક્યાંથી ઉઠાવ્યો આપણને ખબર નથી, કારણ કે હિન્દી ફિલ્મોમાં તો પાયરેસી નામની કોઈ ચીજ હોતી જ નથી. એને ત્યારે રાજેશ ખન્નાની સ્ટાઇલમાં કહ્યું હતું કે જિંદગી બડી હોની ચાહીએ, લંબી નહીં હોની ચાહીએ. 65 વર્ષમાં મેં જે કર્યું એનો મને સંતોષ છે, કારણ કે એમ કે હું ધાર્યો હોત તો હું કે અમેરિકા કે લંડનમાં સ્થાયી થઈ શક્યો હોત. એ કે સમાનતાના મુક્ત માહોલમાં રહેવાનું કોને ના ગમે? એ કે મારું જીવન સમૃદ્ધ થયું હોત, મને બહુ સારી નોકરી મળી હોત. પણ એવું કહેવાય છે કે એમને ભગવાન બુદ્ધનું જે પેલું 10મા ધોરણમાં જે પુસ્તક વાંચ્યું હતું ને, એનાથી ચોક્કસ એક બૌદ્ધિક સત્વ પ્રાપ્ત થયું હતું. અને હું ચોક્કસ એમના વિશે જેટલું વાંચ્યું છું, આજે હું આવ્યો છું તો મેં માત્ર આ પુસ્તક વાંચ્યું છે એવું નથી, મેં એમના વિશે કમસે કમ 10 થી 12 પુસ્તકો વાંચ્યા. અને મને એવું લાગ્યું છે કે સાચા અર્થમાં આ એક એવી વ્યક્તિ છે કે જેને બૌદ્ધિક સત્વ જે છે ને એ પ્રાપ્ત થયું છે. અને બૌદ્ધિક સત્વની પ્રાપ્તિ એમને એમ નથી થતી. ભગવાન બૌદ્ધને મોક્ષ તો મળ્યો, બૌદ્ધિક વૃક્ષ નીચે જ્ઞાન મળ્યું, પછી એમને નક્કી કર્યું કે હું એ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરીશ. અને આ વ્યક્તિ પણ એવી હતી કે જેને આટલું બધું જ્ઞાન પ્રાપ્તિ થઈ છતાં એને કહ્યું કે મારા સમાજનું શું? મારો પોતાનો તો ઉદ્ધાર થઈ જાય, પણ મારા સમાજનું શું? અને એટલા જ માટે
એમણે પોતાના સમાજ માટે આ આખું કામ કર્યું ને એટલે જ આજે પણ તમે જુઓ કે આંબેડકર મહાત્મા ગાંધી કરતાં પણ વધુ પ્રસ્તુત છે. એ હું મારા છેલ્લા પેલા ચરણમાં વાત કરીશ. હું જ્યારે MS યુનિવર્સિટીમાં ભણતો હતો ને પટેલ સાહેબ, ત્યારે લોર્ડ ભીખુ પારેખ આપણા વાઇસ ચાન્સલર હતા અને ત્યારે એમને વાઇસ ચાન્સલર ટ્રોફીમાં એક સબ્જેક્ટ સજેસ્ટ કરવા કહ્યું હતું અને લોર્ડ ભીખુ પારેખ વોઝ એન ઓથોરિટી ઓન માર્ક્સ. એટલે મેં એમને કહ્યું હતું કે સર આપણે એવો સબ્જેક્ટ રાખીએ કે ફોર કોન્ટેમ્પરરી ઇન્ડિયા માર્ક્સ ઇઝ મોર રેલેવન્ટ ધેન ગાંધી. એટલે ફોર એન્ડ અગેન્સ્ટ તમે બોલી શકો. આજે મને એવું લાગે છે કે મને જો ભીખુભાઈ કહે કે કોઈ એક સબ્જેક્ટ સજેસ્ટ કર, તો હું સબ્જેક્ટ સજેસ્ટ કરું કે ગાંધી આજે રેલેવન્ટ છે કે મહાત્મા ગાંધી વધારે રેલેવન્ટ છે. કારણ કે આ બહુ જ મોટી ચર્ચાનો વિષય છે. એટલા માટે કે મેં તમને શરૂઆતમાં કહ્યું ને કે લિંકન સાથે તો આપણે એમની સરખામણી કરી શકીએ, પણ એક નેલ્સન મંડેલા સાથે પણ કરી શકીએ, રોઝા પાર્ક્સ સાથે પણ કરી શકીએ. રોઝા પાર્ક્સ એટલા માટે કે રોઝા પાર્ક્સ અલ્બામાની એક પહેલી સિવિલ એક્ટિવિસ્ટ. અમેરિકામાં એવું હતું કે અમેરિકામાં જ્યારે અશ્વેતનો કાયદો દૂર નહોતો થયો ત્યારે એવું હતું કે બસની પહેલી 4 લાઇન છે ને એ શ્વેત લોકો માટે તમારે રિઝર્વ રાખવાની, 5મી લાઇનથી અશ્વેતોએ બેસવાનું, 5મી લાઇનથી અશ્વેતોએ બેસવાનું. અને એમાં પણ જો શ્વેતોની સંખ્યા વધી જાય તો અશ્વેતોએ ઊભા રહેવાનું કે અશ્વેતોએ ઉતરી જવાનું. તો રોઝા માર્ક્સ નામની જે એક સિવિલ રાઇટ એક્ટિવિસ્ટ હતી કે જેને અમેરિકામાં મધર ઓફ ફ્રીડમ મુવમેન્ટ કહેવામાં આવે છે અશ્વેત માટે, એને કીધું કે હું નહીં ઉઠું. એટલે એને કીધું કે ડ્રાઈવરે કીધું કે જો નહીં ઉઠે તો બસ આગળ નહીં જાય. અને ગોરાઓ અને અશ્વેતો વચ્ચે રંગભેદની લડાઈ, એપાર્થાઇડ મુવમેન્ટ ત્યારે ચરમસીમા પર હતી. એટલે પોલીસ આવી, પોલીસે કહ્યું, એને કહ્યું કે નહીં જ ઉતરું. અલ્ટિમેટલી એવું થયું કે બીજી બસ લાવીને એ બસ તો ઉપડી જ નહીં. અને એ દિવસથી એ લોકોએ બધા જ અશ્વેતોએ આંદોલન શરૂ કર્યું કે આખા અલ્બામા શહેરમાં કોઈ પણ અશ્વેત છે કોઈ પણ સિટી ટ્રાન્સપોર્ટ બસમાં બેસશે જ નહીં. એ લોકો 20-20 કિલોમીટર, 25-25 કિલોમીટર પોતાના ઘરથી કામના સ્થળે જતા, અથવા તો અશ્વેતો જે છે એ પોતાની ટેક્સીમાં, શેરિંગ ટેક્સીમાં માત્ર ડીઝલ કે પેટ્રોલના ભાવે લોકોને બેસાડતા, મફતના ભાવે બેસાડતા, પણ ગોરાઓની બસમાં નહીં બેસવાનું. અને આ લડાઈ જે છે એ 381 દિવસ ચાલી. અને 381 દિવસ પછી સાહેબ અમેરિકાની સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરીને કહ્યું કે અશ્વેતોની વાત સાચી છે, એમને સમાનતાનો અધિકાર મળવો જોઈએ. અને એટલે જ રોઝા માર્ક્સ જે છે એને, રોઝા પાર્ક્સ, એને અમેરિકાની ફર્સ્ટ સિવિલ લિબર્ટી લેડી તરીકેનું બિરુદ મળ્યું. હું એવું ચોક્કસ માનું છું કે માર્ટિન લ્યુથર કિંગ, બરાક હુસેન ઓબામા અને નેલ્સન મંડેલાને જેમ નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું, એ રીતના બાબા સાહેબ આંબેડકર પણ એમને જે રીતના દલિત સમાજ માટે કામ કર્યું હતું, ભારત સરકારે તો ભારત રત્ન આપ્યું, એ બહુ સારી વાત છે, પણ હી ડિઝર્વ ટુ ગેટ નોબેલ પ્રાઇઝ. પણ પછી ક્યારેક એવું પણ લાગે છે કે નોબેલ પ્રાઇઝ છે ને એનાથી એમનું વ્યક્તિત્વ ઘણું ઊંચું હતું. એ નોબેલ પ્રાઇઝ એમને મળત તો નોબેલ પ્રાઇઝની જ ક્રેડિટ વધવાની હતી, બાબા સાહેબ આંબેડકરની ના વધત. કારણ કે જ્યારે પહેલી વખત કોલંબિયાથી પાછા આવ્યા ને એમની જ્ઞાતિના સમુદાયના લોકોએ ફંડ ફાળો ભેગો કરીને એમના માટે સન્માન સમારોહ કર્યો, તો એને કહ્યું કે દલિત છોકરાઓને આ પૈસા આપી દો, મારા માટે કે હાર તોરા ખરીદવાની અને આવા તાઇફા કરવાની જરૂર નથી. એ તો હંમેશા એવું કહેતા હતા કે ડોન્ટ મેક મી ગોડ, મને ભગવાન બનાવવાની જરૂર નથી. પણ મેં તમને કહ્યું ને એમ કે એમની પાસે વિકલ્પો મર્યાદિત હતા. એમને હિન્દુ સમાજ માટે લાગણી હતી, પણ જે એમની વર્ણ વ્યવસ્થા અને ખાસ કરીને જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વેપારી સમાજ સાથે જે શુદ્ર લોકો સાથે જે દુર્વ્યવહાર થતો હતો, વર્ણ વ્યવસ્થા અને અસ્પૃશ્યતા અને અસમાનતા, એનાથી એમની તદ્દન નારાજગી હતી. અને આટલું કહ્યા પછી હું તમને કહું કે એક તબક્કે 1955માં એમણે એવું પણ કહ્યું કે મને ક્યારેક છે ને આ બંધારણ સળગાવવાનો વિચાર આવે છે. એટલે કોકે કહ્યું કે બાબા સાહેબ તમે આ બંધારણ લખ્યું છે ને તમને આ બંધારણ સળગાવવાનો ઉદ્દામવાદી વિચાર આવે છે? તો એને કીધું કે હા, મને આવા ઉદ્દામવાદી વિચારો આવે છે એટલા માટે કે હવે આ વાત આજની તારીખમાં પણ એટલી જ રેલેવન્ટ છે. એમણે એવું કહ્યું કે પોલિટિકલ સમાનતા તો મળી ગઈ, રાજકીય સમાનતા મળી ગઈ. આજે મુકેશ અંબાણી કે ગૌતમ અદાણીને એક મત આપવાનો અધિકાર છે, એ જ એક મત આપવાનો અધિકાર જે છે એ દલિતને પણ છે. તો કે રાજકીય સમાનતા તો આવી ગઈ, પણ સામાજિક સમાનતા દેશમાં આવી છે, આર્થિક સમાનતા આવી છે. આજે પણ પટેલ સાહેબ બેઠા છે, 10% લોકો પાસે આ દેશની 90% સંપત્તિ છે. 10% લોકો પાસે આ દેશની 90% સંપત્તિ છે. એનો અર્થ એ કે 90% લોકો જે છે સાચા અથવા વંચિતો છે. અને એમાં સહિતો અને રહિતો વચ્ચેની જે ભેદરેખા જે છે એ સતત વધતી જ જાય છે. એટલે આર્થિક અસમાનતા જે છે એ સતત વધી રહી છે.
અમીરો વધુ અમીર બની રહ્યા છે, ગરીબો વધુ ગરીબ બની રહ્યા છે. એટલે અમીર અને ગરીબ વચ્ચેની જે ખાઈ જે છે એ ખાઈ હજુ વધુ ને વધુ થઈ રહી છે. અને એ જ વસ્તુ તમે જુઓ કે સામાજિક અસમાનતા છે એ પણ એટલી જ વધી રહી છે. સાહેબ, હું તમને આ ગુજરાતનું જ ઉદાહરણ આપું. તમે જીડીપી પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો ગુજરાત સૌથી સમૃદ્ધ રાજ્યોમાંનું એક છે. હવે તો મહારાષ્ટ્ર ઇલેક્શન ચાલે છે એટલે એ લોકો ફરિયાદ પણ કરે છે કે ભાઈ બધું ઇન્વેસ્ટમેન્ટ તમે ભૂવો ધૂને નાળિયેર ઘડ ભરી નાખે એમ કે તમે બધું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાત તરફ લઈ જાઓ છો અને મહારાષ્ટ્ર રાખ બનાવી રહ્યા છો. જીડીપીમાં આપણે ટોપ 3માં છીએ, બરાબર છે. પણ તમે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વાત કરો તો આપણે ક્યાં છીએ? તમે સાહેબ બનાસકાંઠામાં જાઓ, થરાદમાં જાઓ, વાવમાં જાઓ, તમે અંબાજી દાંતાના વિસ્તારથી શરૂઆત કરો, બનાસકાંઠા, તમે સાબરકાંઠામાં જાઓ, તમે ઈડર, ખેડબ્રહ્મા, ત્યાંથી આગળ વધીને દાહોદ, સંતરામપુર, ગોધરા, હાલોલ, બાસ્કા, ત્યાંથી તમે છોટાઉદેપુર વાળા વિસ્તારથી આગળ જાઓ, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, સાગબારા અને ત્યાંથી લઈને વ્યારાથી લઈને વાપી સુધીની પટ્ટીનું જે આખું ટ્રાઇબલ બેલ્ટ છે. તમે મને કહો કે ગાંધીનગરમાં બેસ્ટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં આઈઆઈટી પણ છે ને આઈઆઈએમ પણ છે ને ત્યાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન પણ છે ને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી પણ છે, ત્યાં નેશનલ લો યુનિવર્સિટી પણ છે, ત્યાં રક્ષાશક્તિ યુનિવર્સિટી પણ છે, ત્યાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પણ છે, ત્યાં ગિફ્ટ સિટી પણ છે. અમદાવાદમાં આવો તો તમને સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પણ જોવા મળે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર પણ જોવા મળે, ત્યાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ પણ જોવા મળે, તમને નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો, દુનિયાભરની યુનિવર્સિટીઝ જે છે એ એટલા જેને કહી શકાય ને 20 માઇલની ત્રિજ્યામાં છે. પણ તમે આ 45 વિધાનસભાની બેઠકો જ્યાંથી પસાર થઈ રહી છે ત્યાં તમે મને કહો કે ત્યાં વિકાસ શું છે? ત્યાં સ્ત્રી પુરુષનો રેશિયો કેટલો છે તમે ત્યાં જુઓ, ત્યાં ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ કેટલો છે એ જુઓ. હજુ પણ સાહેબ અમે લોકો સ્ટોરીઝ છાપીએ છીએ કે સ્ત્રી જે છે એ ગર્ભવતી હતી, હોસ્પિટલ પહોંચી ના શકીને રસ્તામાં જેમ કે એને સુવાવડ થઈ ગઈ છે. એટલે વિકાસ જે છે ને, જે ગાંધીજી કહેતા હતા કે વિકાસના ફળ જે છે ને એ સમાજના છેક છેવાડાના માનવી સુધી પહોંચવા જોઈએ. ગાંધીજી વોન્ટેડ ટુ વાઇપ આઉટ એવરી ટીયર ફ્રોમ એવરી આઈ. એટલે એ દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો આજનો વિકાસ જે છે એ વિકાસ ખરેખર સમાજના છેવાડાના માનવીનો થયો છે? મારે જવાબ નથી આપવો, પણ તમે તમારા અંતરાત્માના એના પર રાખ મૂકીને પૂછજો કે તો આંબેડકરની એ વાત સાચી છે? અને હવે મારો છેલ્લો સવાલ, સાહેબ આજે પણ મહારાષ્ટ્રના ઇલેક્શનમાં શું વાત ચાલે છે? 3 મહત્વના સ્લોગન શું છે? બટેંગે તો કટેંગે, બટેંગે તો કટેંગે, બરાબર છે. તો આ બટેંગે તો કટેંગે કોની વાત છે? બીજું કે અનામત બચાવ. રાહુલ ગાંધી કહે છે કે અમે આવીશું તો અનામતની કેટેગરી 50%થી ઉપર લઈ જઈશું, મરાઠા જ્ઞાતિને અનામત આપીશું, અથવા તો કે એક સોશિયલ અને ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસની ટકાવારી વધીશું, સુપ્રીમ કોર્ટની કેપ છે એ કેપ હટાવી દઈશું. અનામતની જ વાત આવે છે. અને ત્રીજું પેલું બતાવીને કહે છે કે બંધારણ બચાવો, બંધારણ બચાવો, બંધારણ બચાવો. તો આજે આંબેડકર વધારે રેલેવન્ટ છે કે ગાંધીજી વધારે રેલેવન્ટ છે? અને સાહેબ આના નામે તો હિંસા અને આપણે કેટલું બધું જુઠ્ઠાનું બોલીએ છીએ. આઈ પર્સનલી ફીલ that આંબેડકર ઇઝ ટુડે મોર રેલેવન્ટ દેન ગાંધી. અને આંબેડકરે જે સવાલો ઉઠાવ્યા હતા, જેનું મારણ આપણે ભારતીય બંધારણમાં શોધતા હતા, અને જે બાબા સાહેબ આંબેડકર 1955માં પણ કહેતા હતા કે ભાઈ સામાજિક અને આર્થિક અસમાનતા જે છે એ મને હજુ પણ એમ કે હૃદયમાં કોઈક જગ્યાએ એમ કે કાંટાની જેમ કે ભોંકાઈ રહી છે. ભલે તમે રાજકીય સમાનતા આપી દીધી કે એડલ્ટ ફ્રેન્ચાઇઝી દરેકને એક વોટ આપવાનો અધિકાર છે, તો તમે એવું માનો છો કે ખરેખર આપણે સાચા અર્થમાં સમાનતા આવી છે? પટેલ સાહેબ તો ના પાડે છે. તમારો જવાબ તમે જાણો. થેન્ક યુ વેરી મચ. મારા લાયક કોઈ સવાલ હોય તો હું જ આપવા માટે બેઠો છું. થેન્ક યુ. ના પ્રવચનમાં કહ્યું, એમના દીકરાનું ઉદાહરણ આપ્યું એટલે ખબર પડી ગઈ કે બા સાહેબનું આંબેડકરનું પોતે એ રીતે જીવ્યા છે. તો સાહેબ એમની સામાજિક વિચારસરણી પ્રમાણે આપ આ જે બોલ્યા એનું સમજાવવાની કૃપા કરશો જરા? કમનસીબી એ છે સાહેબ કે આ છે ને અનફોર્ચ્યુનેટલી આજે પણ છે ને આપણે વોટ બેંક પોલિટિક્સમાં જ રાચી રહ્યા છીએ. આંબેડકર જેવી વ્યક્તિ કે સાહેબ જેને આખું જીવન મેં તમને કહ્યું ને એ ધારત તો સુખી સમૃદ્ધ જીવન જે છે એ અમેરિકા કે લંડનમાં વિતાવી શક્યા હોત ને, એને તો ત્યાં કોઈ આભડછેટ આવવાની નથી ને આટલું બધું અપમાન છે એને વડોદરાના ગાયકવાડ રાજ્યમાં કે બીજી બધી જગ્યાએ એને સહન કરવું પડ્યું. એને લખ્યું છે, એમને કહ્યું છે ને એક પુસ્તક જે છે એમને કે ભાઈ તમામ જ્ઞાતિઓ જે છે એને ખતમ કરો. એ તો એવું માનતા હતા કે ભાઈ આપણે બધા ભારતીય છે
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈના વાડા ના હોવા જોઈએ. એમણે એવું કીધું કે પારસીઓમાં એમ કે તમે એમ કે અસ્પૃશ્યતા ક્યાંથી આવી ગઈ, ખ્રિસ્તીઓમાં ક્યાંથી આવી ગઈ. એ એક દિવસ પોતાના મિત્રો સાથે ઔરંગાબાદ જતા હતા અને ત્યાં એમણે નક્કી કર્યું કે ભાઈ ઔરંગાબાદમાં એક મસ્જિદ પાસે ત્યાં વજૂ કરવાનું જે જગ્યા હતી ત્યાં બધાએ મોડું થયું તો ત્યાં મુસ્લિમ છોકરાઓએ એમને માર્યા. તો એમણે કહ્યું કે યાર મુસ્લિમોમાં પણ તમે આ છો, તો કે તું મુસ્લિમ ધર્મ અંગીકાર કર, નહીં તો કાટ ડાલેંગે. એટલે આ જે માનસિકતા છે એમણે એવું કીધું કે હિન્દુ ધર્મમાં તો છે જ, પણ આ પારસીમાં પણ આવી ગઈ છે. એનો અર્થ એ કે આ સામાજિક દૂષણ છે. હવે સાહેબ તમને કહું કે અને આ છે ને આંબેડકરને નડ્યું તો એવું નથી. આંબેડકર જેવી વ્યક્તિ કે જે બંધારણ સભામાં સભ્ય પદેથી હારી ગઈ, એનો અર્થ એ કે એના મતદારોએ મેરિટ ના જોઈને એના મતદારોએ આ જ જોયું કે આ આંબેડકરને ના અપાય. સાહેબ એ વ્યક્તિ કે જેને દલિતો માટે કેટેગરી માટે લડ્યા, મહાત્મા ગાંધી મરી જાય તો ભલે મરી જાય, પણ હું એમ કે મારા દલિત સમાજ માટે કોમ્પ્રોમાઇઝ નહીં કરું, એ માણસ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી હારી ગયો. કેમ? એનો અર્થ એ કે એના મતદારો જે છે એ કાં તો કોઈ પ્રકારે લાલચમાં આવ્યા હશે અથવા તો એમને કંઈક બીજું દેખાયું હશે. હવે સાહેબ મહાત્મા ગાંધીની વાત કરું. ગાંધીજી આટલા મોટા વિદ્વાન, બધું બરાબર છે. ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી છે ને એમાં મહાત્મા ગાંધી હારી ગયા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં મહાત્મા ગાંધી હારી ગયા હતા. અને મને હજુ યાદ છે કે મુંબઈમાં એક ફંક્શન હતું અને એમાં સ્ટેજ પર હું, મોદી સાહેબ, ભગવતી કુમાર શર્મા, સુરેશ દલાલ અને બીજા 5 છાપા, શ્રેયાંશભાઈ ગુજરાત સમાચારના 5 છાપાના તંત્રીઓ બેઠા હતા. અને મેં મજાકમાં કહ્યું, મેં કીધું સાહેબ વિનોદ ભટ્ટ એવું કહેતા હતા કે મોદી સાહેબ તમારી લોકપ્રિયતા એટલી છે કે તમે સાહિત્ય પરિષદની ચૂંટણીમાં જો ઊભા રહો તો ત્યાંય ચૂંટાઈ જાઓ. તો મોદી સાહેબે કહ્યું કે ત્યાં તો ફૂલ ટાઈમ પોલિટિક્સ ચાલે છે, હું તો પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરું છું. એ કે પરિષદની ચૂંટણીમાં હું ના જીતી શકું. એટલે ભગવતી કુમાર શર્મા સાહેબને બહુ ખોટું લાગી ગયું હતું કે તું એવી મસ્તી કરે છે અમારી પરિષદની. મેં કીધું સાહેબ સાચી વાત આ જ છે કે મહાત્મા ગાંધી છે ને એ ડાયા હતા કે એમણે નક્કી કર્યું કે આપણે ચૂંટણી નથી લડવી ને આ દેશમાં એમ કે એ નથી કરવું. પોઈન્ટ આઈ એમ મેકિંગ ઇઝ કે સાહેબ આજે પણ છે ને આજે કાસ્ટ બેઝ પોલિટિક્સ જે રમાઈ રહ્યું છે. આપણે કોઈ પણ જગ્યાએ ચૂંટણી આવે ને તો શું કહીએ છીએ, મહારાષ્ટ્રમાં શું થશે, અરે જરાંગે પાટીલ છે ને એને કે પેલું મરાઠા અનામતનો ઇસ્યુ ઉપાડ્યો છે ને એટલે મરાઠાવાડાની 67 બેઠકો છે ને એ 67 બેઠકો ઉપર તો શરદ પવાર અથવા તો એકનાથ શિંદેના માણસો જ જીતશે. કારણ કે જરાંગે પાટીલ છે એ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ બોલે છે પણ એકનાથ શિંદેને એને સાચવે છે. એનો અર્થ કે મરાઠા વોટ બેંક આ બાજુ જતી રહી, બરાબર છે. પછી મુસ્લિમ વોટ બેંક, સાહેબ ભાજપ અને આરએસએસે ના પાડી છતાં પણ અજીત રાવ પવાર જે છે એને નવાબ મલિકને ટિકિટ આપી દીધી. કેમ આપી દીધી? એને એવું કીધું કે ભાઈ બટેંગે કટેંગે અને એક હે સાથ હે, અમારે એ સૂત્રોની જરૂર નથી, અમારા મત વિસ્તારમાં તમે ના આવતા. આ કાસ્ટ બેઝ પોલિટિક્સ છે સાહેબ. આ કાસ્ટ બેઝ વાવમાં ચૂંટણી થાય તો આપણે શું કહીએ, સ્વરૂપસિંહ ઠાકોર છે પણ એની સામે ગેનીબેન ઠાકોરે રાજપૂતને આપી છે એટલે રાજપૂતને ઠાકોરના વોટનું આમ થશે. માવજીભાઈ ઉભા રહ્યા તો ચૌધરી વોટ આટલા કપાશે. એટલે તમે મેરિટ પર કોઈ માણસને ઉભા કેમ નથી રહેવા દેતા, મેરિટ પર કોઈ માણસને કેમ નથી જીતવા દેતા? પોઈન્ટ એ જ છે કે આપણામાં પણ સામાજિક આ દૂષણ છે. લેરી સાહેબ આપણા ગુજરાતના ચીફ સેક્રેટરી હતા તો હું એમને મળવા જતો તો એ મને કહે કે અજય તને એક મજાકમાં જોક કહું. મેં કીધું શું? એટલે આખી કાલ્પનિક વાત છે પણ આ નરેન્દ્ર મોદીને પણ ખબર છે અને મોઢવાડિયાને પણ ખબર છે. અર્જુનભાઈ મોઢવાડિયા મારા સારા મિત્ર છે એટલે નામ જોક કહું છું. તો કે એક વાત એવું થયું કે સુદામાને મળવા માટે કૃષ્ણ ભગવાન જે છે એ દ્વારકાથી પોરબંદર આવ્યા વિમાન લઈને કે ચલ ને યાર તારા વગર મજા નથી આવતી, આપણે એમ કે પાછા દ્વારકા એમ કે તું આવ. એટલે એમને લેવા માટે પોરબંદર આવ્યા અને પાછા પ્લેનમાં ઉપર જતા હતા તો કૃષ્ણ ભગવાનને મજાક સૂજી. કૃષ્ણ ભગવાને કહ્યું કે સુદામા તારે ત્યાં શું ચાલે છે પોરબંદરમાં, આ બધી પબ્લિક કેમ ભેગી થઈ છે? તો કે પેલી બાજુ મોઢવાડિયાની એમ કે જાહેર સભા છે અને કે પેલી તોતિંગ જાહેર સભા છે એ નરેન્દ્ર મોદીની છે. તો કે શું છે? તો કે ચૂંટણી ચાલે છે. તો કૃષ્ણ ભગવાનને બી શું દુર્બુદ્ધિ સૂજી આમ તો ભગવદ્ ગીતાના. એને કહ્યું કે સુદામા હું ચૂંટણી લડું તો તારો વોટ મને મળે ને? તો સુદામા કે જોવું પડે, તું યાદવ છે ને હું બ્રાહ્મણ છું એમ કે. એટલે કૃષ્ણ સુદામાની જોડી ખરી, બરાબર છે કે નહીં, પણ વોટમાં નહીં. એટલે આ છે ને સાહેબ, હું તમને કહું કે બાબા સાહેબ આંબેડકર બી શહીદ થઈ ગયા અને મહાત્મા ગાંધી પણ હે રામ કહીને જતા રહ્યા આપણી વચ્ચે. પણ આ જે છે ને હિન્દુ મુસ્લિમને, આ શીખ ઈસાઈને, આ જે છે ને આ જ્ઞાતિવાદ અને કોમવાદમાં તમે વોટ બેંકને જે વહેંચી દીધી મંડલ અને કમંડલની એમાં કે ભાઈ તમે સાહેબ રામ મંદિર આટલું ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં બ્રાન્ડિંગ કર્યું ને, અયોધ્યામાં હારી ગયા. કેમ હારી ગયા? લો
રામ ભગવાન પર તો 370 બેઠકો 400 કે પાર જવાના હતા, અને કેમ હારી ગયા? અયોધ્યામાં જ હારી ગયા. કારણ કે ત્યાં ઉમેદવાર જે છે એ લોકોએ જે ઉમેદવારને મૂક્યો હતો જ્ઞાતિવાદના આધારે જીતે એવો હતો. એટલે જ્ઞાતિવાદના આધારે અખિલેશ યાદવે જે ઉમેદવાર મૂક્યો એ જીતી ગયો. ત્યાં આખી વાત શું આવી કે બંધારણ બદલ ડાલેંગે. તો તમે આંબેડકરને જ યાદ કર્યા ને, અનામતની ટકાવારી ઘટાડશે કે વધારશે, તો ત્યાંય તમે આંબેડકરને જ યાદ કર્યા ને. બટેંગે તો કટેંગે, તો એમાં પણ એ જ આવી ગયું ને. અચ્છા, સૌથી મહત્વની વાત, અત્યારે કોંગ્રેસ પાર્ટી, અખિલેશ મુલાયમસિંહ યાદવ, તેજસ્વી લાલુ યાદવ, નીતિશ કુમાર, મમતા બેનર્જી, DMK વાળા, આ બધા એક જ સૂત્ર શું લઈને બેઠા છે? જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો. શા માટે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની છે? વોટ બેંક પોલિટિક્સ ક્લિયર કટ ખબર પડે. સાહેબ, આ દેશમાં 1931માં છેલ્લી વસ્તી ગણતરી થઈ જે જ્ઞાતિ આધારિત હતી, અને ત્યારે મેં તમને ફિગર આપ્યું ને કે ભાઈ 30 કરોડમાંથી 6 કરોડ દલિત હતા, એ તે વખતે થયું. હવે જે ફિગર્સ આવે છે એ એક્સ્ટ્રાપોલેટેડ છે, સાચા ફિગર્સ કોઈની પાસે નથી. એ પછી 1941માં વિશ્વયુદ્ધ હતું એટલે વસ્તી ગણતરી થઈ નહીં, બરાબર છે. 1951થી 2011 સુધી નિયમિત વસ્તી ગણતરી, સેન્સસ જેને આપણે કહીએ છીએ, દર 10 વર્ષે થતી હતી. 2021માં વસ્તી ગણતરી ના થઈ, કોરોનાના કારણે ના થઈ એવું સરકારે કીધું, આપણે માની બી લીધું. પણ 21, 22, 23, 24, આ 24 આવ્યું, હજુ વસ્તી ગણતરી થતી નથી. 25માં થશે, અને એના પરિણામ ક્યારે આવશે આપણને ખબર નથી. કારણ કે ઇસ્યુ જે છે એ પોલિટિકલ વધારે છે. જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો. જો વસ્તી ગણતરી કરે તો એમાં પેલું ટેબલ આવશે કે નહીં, અને આવશે તો એના ડેટા પ્રકાશિત થશે કે કેમ. મનમોહન સિંઘે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનું પ્રોવિઝન રાખ્યું હતું, પણ ડેટા હજુ જાહેર કર્યો નહીં, કે ભાઈ જાહેર કરવા જેવો નથી. કેમ? તો એટલા માટે જ કે પછી એ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીમાં તમે એના આધારે જ નક્કી કરશો કે આ વોર્ડમાં કોને ટિકિટ આપી ને પેલા વોર્ડમાં કોને આપી, અને એનાથી જે સામાજિક તાણાવાના જે છિન્ન ભિન્ન થાય છે, મને એવું લાગે છે કે બહુ મોટું નુકસાન થાય છે. રજૂઆત બહુ સરસ હતી, પણ પેલું બૌદ્ધ ધર્મ વિશેનું એમનું મનોમંથન અને એ પ્રકરણ પર થોડું પ્લીઝ પ્રકાશ પાડશો? ચોક્કસ. બુદ્ધ ધર્મનું એવું હતું, એમને એવું થયું કે ભાઈ બુદ્ધ ધર્મ જે છે ને, બુદ્ધમ શરણમ ગચ્છામીનું વાક્ય મેં તમને કહ્યું ને કે 10મા ધોરણમાં જે એમને પુસ્તક મળ્યું, અને એ પુસ્તક વાંચીને બહુ જ રડતા. કારણ કે કરુણાનો ભાવ જે છે એમનામાં અવારનવાર આવતો, અને એટલા માટે આવતો કે ભગવાન બુદ્ધ જે છે ને, એમાં એનો એક પ્રસંગ છે જે મૈથિલી શરણ ગુપ્તે પોતાની હિન્દી કવિતામાં બહુ સારી રીતના લખ્યો છે કે સખી અગર વો મુझे કહ કે જાતે, સખી અગર વો મુझे કહ કે જાતે. હિન્દી ભાષાની બહુ જ લોકપ્રિય કવિતા છે જે ભગવાન બુદ્ધની વાત પર જ છે. એમાં વાસ્તવિકતા એ છે કે ભગવાન બુદ્ધ જે છે એમનો જન્મ થયો ને ત્યારે એક જ્યોતિષીએ કહ્યું હતું કે આ જે છે વ્યક્તિ એ એમ કે નિર્વાણ માટે જ એમ કે પેદા થયો છે, એને કોઈ વિરક્તિ ભાવ જે છે એનામાં બહુ ઝડપથી આવી જશે. એટલે રાજા શુદ્ધોધન જે છે એ નહોતા ઈચ્છતા કે પોતાનું એકનું એક સંતાન જે છે એ એમ કે સાધુત્વ અંગીકાર કરે અથવા તો રાજપાટ છોડી દે. કારણ કે દરેક રાજાને એવું હોય કે ભાઈ મારો વારસદાર જ ચલાવે. એટલે એ જમાનાની શ્રેષ્ઠ રાજકુંવરી સાથે એમના લગ્ન કરાવ્યા અને સંસારમાં રમે એવી તમામ જોગવાઈઓ કરી. પણ છતાંય એક દિવસ આપણને બધાની સ્ટોરી ખબર છે કે એમનું મન જે છે એમને જોયું કે એક વ્યક્તિ જે છે મૃત્યુ પામતો હતો અને એક બીમાર વ્યક્તિને એમને જોયા ને એટલે અલ્ટિમેટલી એમનું હૃદય એટલું બધું દ્રવી ઉઠ્યું કે એમને રાતના અંધારામાં પત્ની અને બાળકને છોડી અને જતા રહ્યા. અને પછી બુદ્ધ જે છે એ સાધના કરી અને એક દિવસ એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ. અને ત્યારબાદ એમને એવું થયું કે ભાઈ હું મારું જે બૌદ્ધિસત્વ જે છે એને લોકોમાં વહેંચું અને બુદ્ધ ધર્મ જે છે એનો પ્રચાર પ્રસાર કરું. તો એ બુદ્ધ ધર્મનો જે પ્રચાર પ્રસાર કરવા માટે એ નીકળ્યા તો એમની ખ્યાતિ જે છે એ ઠેક ઠેકાને સ્વાભાવિક છે કે વહેતી થઈ. તો રાજા શુદ્ધોધને કહેન મોકલ્યું કે બુદ્ધ તમે નિર્વાણ એટલે તમને બૌદ્ધિસત્વ પ્રાપ્ત થયું છે તો કપિલ વસ્તુમાં તો પાછા આવો. પણ જેટલા લોકો જોડે મેસેજ આ મોકલે ને એ કહે છે કે બુદ્ધમ શરણમ ગચ્છામી. એ રાજાનો મેસેજ લઈને જે વ્યક્તિ જાય એ બુદ્ધમ શરણમ ગચ્છામી થઈ જતો તો એ પાછો રાજાને વળતો મેસેજ આપવા જ નહોતો આવતો. એટલે બુદ્ધના એક બહુ જ ગૌતમના એક બહુ જ નજીકના મિત્ર હતા, એને કહ્યું કે મને ખબર છે કે તું જો ગૌતમને મળવા જઈશ તો બુદ્ધમય થઈ જઈશ, બુદ્ધમ શરણમ ગચ્છામી થઈ જઈશ, પણ પહેલાં મારું વાક્ય કહી દેજે કે ભલે ભિક્ષુકના સ્વરૂપે તું આવ પણ તું કપિલ વસ્તુમાં એક વખત આવતો ખરો.
તારા પિતાને મળ, રાજ દરબારના લોકોને મળ, અમે ઝૂરીએ છીએ તને મળવા માટે. તો એના મિત્રએ જઈને વાત કીધી અને એ ત્યાં એક દિવસ ભગવાન બુદ્ધ મહાભિનિષ્ક્રમણના ભાગરૂપે તો બધે ફરતા જ હતા, એટલે એ ત્યાં આવ્યા અને આગલા દિવસે સાંજે ગામની બહાર એક ધર્મશાળામાં રોકાયા. એટલે રાજાએ કહેવડાવ્યું કે અરે ભાઈ રાજમહેલ છે. તો એને કીધું કે હું હવે બુદ્ધ ભિક્ષુક તરીકે આવી રહ્યો છું, હું રાજકુંવર તરીકે નથી આવ્યો, એટલે હું રાજાના મહેલમાં આવીને નહીં રોકાઈ શકું, પણ હું રાજાના દરબારમાં તમને કાલે ચોક્કસ આવીશ મળવા માટે. તો બીજા દિવસે રાજાના દરબારમાં જાય છે અને જઈને ભિક્ષામદેહી કરીને બધાને મળે છે, પ્રણામ કરે છે, પિતાને પગે લાગે છે બધાને, અને પછી એ જુએ છે કે પોતાની પત્ની દેખાતી નથી. એટલે એ પૂછે છે કે સુભદ્રા ક્યાં છે, યશોધરા ક્યાં છે, સાહેબ આ ઓડિયન્સને સલામ. મને યાદ આવ્યું કે મહેંદી હસને એક વાર વડોદરામાં કહ્યું હતું કે રાગ જે છે ને એમાં એમ કે મારી સહેજ ભૂલ થઈ, અને એમ કે હું હજુ મારી ભૂલ સુધારું એ પહેલાં આખી ઓર્ડરમાં એમ કહીને અવાજ આવ્યો કે સાલી શું, એમ કે હું હજુ મારી ભૂલ સુધારું એ પહેલાં જ. તો એને કીધું કે યશોધરા ક્યાં? તેને કીધું કે એ પોતાના મહેલમાં છે, અને એને એવું કહે છે કે બુદ્ધને મળવું હોય તો આવે, એમ કે એ છોડીને ગયા છે, હું છોડીને ગઈ છું એને, કે આવવું હોય તો આવે. બુદ્ધ હતા, બુદ્ધ ગયા મળવા માટે. એ મળવા માટે જાય છે ત્યારે રૂમમાં કોઈ જ નથી. બુદ્ધ જાય છે, બુદ્ધ બેસે છે, યશોધરા બેઠી છે અને બાજુમાં એનું રાહુલ બેઠો છે. બંને વચ્ચે કોઈ સંવાદ થતો નથી. હું જ્યારે કહું છું તો ભાવુક થઈ જાઉં છું. બંને વચ્ચે કોઈ સંવાદ નથી થતો. હવે બુદ્ધ છે એ એવું નહીં કે આઈ એમ સોરી ડિયર, છોડીને તને જતો રહ્યો, મને માફ કરજે, એવું બુદ્ધ પણ નથી કહેતા. અને પેલી સ્ત્રી પણ એટલી મજબૂત છે, એને મનમાં બહુ વેવડતા છે, એને મનમાં બહુ વ્યવધાન છે કે મને છોડીને જતા રહ્યા, મને કહીને અગર સખી વો મુझे કહ કે જાતે, મેં થોડી રોકતી. એમ કે યુદ્ધમાં લડવા જાય તો કે હું એને કવચ બાંધીને આપું છું, તો કે હું ક્ષત્રિયાની છું, એને ના નહીં પાડત, પણ મને કહ્યા વગર કેમ કહ્યા? એટલે એને એનું એ પણ છે. તો કે ભગવાન બુદ્ધ જે છે એ કશું બોલી શકતા નથી, અને પછી છેલ્લે કહે છે કે ભિક્ષામ દેહી, અને સ્ત્રી છે પોતાનું બાળક આપી દે છે. સાહેબ આ ભારતીય નારી છે, અને એટલે આંબેડકર એવું કહે છે, આ પ્રસંગ હું વાંચું છું તો હું પણ ભાવુક થઈ જાઉં છું ને આંબેડકર પણ થઈ જતા હતા, અને એવું કહે છે કે આ એકમાત્ર ધર્મ એવો હતો કે જ્યાં કોઈ જાતનો ભેદભાવ નથી. એટલે જેને મને સવાલ પૂછ્યો ને બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધ ધર્મ એક એવો ધર્મ હતો કે જેમાં એમને એવું લાગતું હતું કે અહીંયા કોઈ જ્ઞાતિ જાતિ ઊંચ નીચનો ભેદભાવ નથી. બુદ્ધના શરણમાં જે આવ્યા એ બધા જ બુદ્ધમ શરણમ ગચ્છામિ છે, અને બધાનો માર્ગ જે છે ને માત્ર ને માત્ર જ્ઞાન પ્રાપ્તિનો છે. બધાનો માર્ગ જે છે એ જ્ઞાન પ્રાપ્તિનો છે, પોતાનો ઉદ્ધાર કરવાનો છે. મહાભિનિષ્ક્રમણ જે છે એ એમનું એકમાત્ર ધ્યેય છે. એટલા માટે એમને બુદ્ધ ગમે છે કે અહીંયા એટલીસ્ટ ઊંચ નીચના ભેદભાવ તો નથી ને. એટલે જ એ બુદ્ધ, મેં કહ્યું ને કે બોધિસત્વ પામ્યા એક દ્રષ્ટિએ જોવા જઈએ તો. કદાચ મારા કહેવામાં એ અતિશયોક્તિ પણ હોય કે મને એવું લાગ્યું કે એ બોધિસત્વ પામ્યા, પણ હું એવું માનું છું કે એ બોધિસત્વ પામેલ વ્યક્તિ હતા, અને એમને એવું થયું કે જન્મ લેવો એ મારી મરજી નહોતી, પણ મૃત્યુ તો મારી મરજી છે ને, તો હું બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને એમ કે હું મૃત્યુને પસંદ કરીશ. એટલે એમને છેલ્લે મહાત્મા ગાંધીએ એમને લગભગ 5 વર્ષ પહેલાં જ્યારે એમની ઈચ્છા પ્રગટ કરી હતી ત્યારે મહાત્મા ગાંધીએ એમને રોક્યા હતા, પણ છેલ્લે એમને થયું કે ગાંધીની વાતોમાં આવીને હું 5 વર્ષ રોકાયો, પણ કે આ સમાજ સુધરતો એવું દેખાતું નથી. એટલે આ મિત્રની જે વ્યથા હતી એ વ્યથા એ જ છે કે ભાઈ કેમ હજુ પણ આપણા સમાજમાં મેરિટ પર કેમ તમે કોઈને નથી? ભાઈ પટેલ મુખ્યમંત્રી હોવો જોઈએ. જો પટેલ એમ કે મુખ્યમંત્રી હોય તો ઓબીસીમાંથી કોઈ એકને મૂકો પાર્ટી પ્રેસિડેન્ટ. કોંગ્રેસ પાર્ટી પણ એવું જ કહે કે ઠાકોરને બેઠક આપો તો પેલી બાજુ ચૌધરીને આપો. આ બેલેન્સ કેમ કરવું પડે છે? મેરિટોવાળી સોસાયટી કેમ નથી? એ જે મુખ્ય વાત જે છે ને આંબેડકરની પીડા આ જ હતી, જે ગાંધીજીની પણ હતી. પણ અનફોર્ચ્યુનેટલી આપણી પેઢી જે છે એનામાં કદાચ સોહરાબન રુસ્તમની જૂની અને નવી પેઢી જેવું અંતર હશે કે આપણે એમની એ મહાપુરુષોની વાત જે છે આગળ ના વધારી શક્યા. બાકી એમનામાં એટલી મોટાઈ હતી કે મતભેદ નહોતા, મતભેદ હતા, અને વૈચારિક મતભેદ હતા. મેં તમને કહ્યું ને કે ગાંધીજીએ બહુ પ્રમાણિકતાથી એમની વાત સ્વીકારી કે આંબેડકર જે કહે છે એ વાત સાચી છે, પણ હું હિન્દુ સમાજ અથવા તો દેશ વિખંડિત ના થઈ જાય એટલા માટે એમ કે ભીખ માંગુ છું, મારા જીવનની ભીખ માંગુ છું કે તમે પ્લીઝ એમ કે પૂના કરાર પર સહી કરો.
પાકિસ્તાનનો નાગરિક મુસ્લિમ નહીં પણ પાકિસ્તાની કહેવાય, અને જાપાનનો બી જાપાનીઝ કહેવાય, બૌદ્ધ નહીં. તો આપણે આપણા બંધારણનું એટલું વેઇટેજ હિન્દુસ્તાનમાં નથી મળતું. બહુ સાચી વાત છે. ભારતીય નથી કહેવાતા. આપણે ગીતા, કુરાન, કે બાઇબલને જેટલું વેઇટેજ આપીએ છીએ, હવે તો શિક્ષણોથી ધર્મના પુસ્તકો ઘુસાડવાની વાતો ચાલે છે. પણ જે બાબા સાહેબે 74 વર્ષ પહેલાં આપણા હાથમાં આટલી સુંદર વસ્તુ આપી છે, જેના કારણે હિન્દુસ્તાન ટકી રહ્યું છે, તો એને તો વેઇટેજ જ નથી મળતું. આ માટે શું કરી શકાય છે? તમારી વાત સાચી છે, પણ એના માટે તો છે ને આપણે જાગ્યા ત્યાંથી સવાર કરવું પડે. કારણ કે ઉમાશંકર જોશી છે ને એ બહુ સાચી વાત કહેતા હતા. એવું કહેતા હતા કે 1 વર્ષમાં ફાયદો લેવો હોય ને તો કે ખેડૂત તરીકે તમારે કૃષ્ણ કમોદ ચોખા વાવો તો એમ કે સારી એમ કે ઉપજ આવે, તો કે કૃષ્ણ કમોદ ચોખાના ભાવ તમને જીરાસર કરતાં વધારે સારા મળે. એ કે 10 વર્ષમાં ફાયદો લેવો હોય તો આંબાની સારી કલમ તમે વાવો તો કે તમને એની ઉપજ સારી મળે. પણ આવનારી પેઢીનું કલ્યાણ કરવું હોય ને તો સંસ્કારોનું અને તાલીમનું સિંચન કરવું પડે. કમનસીબી એ છે કે રાજકારણીઓ છે ને એ આવનારી ચૂંટણી માટે જુએ છે અને સારી સંસ્થાવાળા છે ને આવનારી પેઢી માટે જુએ છે. એટલે કમલેશભાઈ જે છે ને આવનારી પેઢી માટે વિચારે છે કે ચલો આંબેડકર પર ચિંતન કરીએ, સમાજ અંગે ચિંતા કરીએ. એટલે ચિંતા અને ચિંતન છે ને આની છે. કારણ કે અહીંયા કોઈ મારો ને તમારો પોલિટિકલ એજન્ડા નથી, બરાબર છે ને. આપણે વિધાઉટ પોલિટિકલ એજન્ડા નિખાલસતાથી ચર્ચા કરીએ છીએ. કારણ કે મારો ને તમારો કોઈ એજન્ડા નથી. હમણાં જ્ઞાતિનું સંમેલન હોત તો કદાચ આખો હોલ ભરાઈ ગયો હોત. પણ વિનોબા ભાવે કહેતા હતા કે 1થી શરૂઆત કરો, પછી છેલ્લે મીંડા ઉમેરતા જાઓ. એટલે તમારે ટ્રિપલ ફિગરમાં તો આવી જ ગયા છો, એટલે હવે ચોથું આવી જશે સાહેબ. આંબેડકર એવું માનતા હતા કે યુનિફોર્મ સિવિલ કોડ લાવવો જોઈએ. એ યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની જે વાત હતી એમાં હિન્દુ મેરેજ એક્ટ, સક્સેશન એક્ટ એવું કહે છે કે સ્ત્રી જે છે એને પિતાની સંપત્તિમાં અધિકાર અગાઉનો જે હતો એ કે પિતાની સંપત્તિમાં અધિકાર જે છે એ દીકરાનો જ હોય. આંબેડકરે કહ્યું કે દીકરીને પણ એ અધિકાર મળવો જોઈએ. જવાહરલાલ નહેરુને એની સામે કોઈ જ વાંધો નહોતો, પણ રાજેન્દ્ર બાબુ અને બીજા બધા કેટલાક લોકો સનાતન ધર્મવાળા અને બીજા અમુક જે કટ્ટરવાદી હિન્દુત્વવાદી લોકો હતા એવું કહેતા હતા કે ના, આપની મનુવાદી પરંપરા જે છે એમાં એમ કે સ્ત્રી જે છે એને સ્ત્રીધન એમ કે લગ્ન વખતે દાયજામાં જે આપી દો એ આપી દો, પણ વારસદાર તરીકે તો કે દીકરો જ જોઈએ, વારસદાર તરીકે દીકરો જ જોઈએ. અને આંબેડકરની વાત હતી કે સ્ત્રી પુરુષ સમવડી હોવા જોઈએ. એ મેં મારા પ્રવચનમાં કહ્યું, પણ મેં એને લંબાવ્યું નહીં. પણ એ સ્ત્રી પુરુષ સમવડીના મુદ્દે મેં શરૂઆતમાં કહ્યું કે નહેરુ સાથે આ મતભેદ હતો, એના મુદ્દે એને રાજીનામું પણ આપી દીધું. અને પછી નહેરુએ 1955માં એમની વાત માની પણ લીધી. અને એટલે જ આ કોડ આવ્યો ને, એ મૂળ લડાઈ આ હતી. યસ, ભારતના બંધારણમાં 340 કલમ માટે વિવાદ થયો અને હિન્દુ કોડ માટે વિવાદ થયો અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ કાનૂન મંત્રી તરીકે રાજીનામું આપ્યું. તો આ દેશમાં ઓબીસીની 52% વસ્તી છે. મંડલ પંચનો અહેવાલ આવ્યો, બીપી મંડલે જ્યારે જાહેર કર્યો તે, એમાં 4% પ્રતિનિધિત્વ નોકરીઓમાં 52% ઓબીસી વસ્તીનું જો પ્રતિનિધિત્વ દેખાણું. તો હું ઈચ્છું છું કે આપે એમાં થોડો પ્રકાશ પાડો. થેન્ક યુ. 100%. આમાં એવું છે ને, હું તમને કહું કે દાખલા તરીકે ગુજરાતમાં પણ અનામત આંદોલન થયું ને, હાર્દિક પટેલ એન્ડ કંપની એ જે કર્યું તે ત્યારે સરકાર સામે કર્યું, અને પછી એ હાર્દિક પટેલ છે એ પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. એટલે પેલું બુદ્ધમ સરનામ ગચ્છામી છે, આ ભાજપ સરનામ ગચ્છામી છે. કોણ આંદોલન કરે છે ને ક્યારે ત્યાં જતા રહેશે? અમુક લોકો કોંગ્રેસ પાર્ટીમાં જોડાય. મેં કીધું કેમ કોંગ્રેસમાં? તો કે કોંગ્રેસવાળા રૂટથી જઈએ તો ભાજપમાં કે હારી બેઠક મળે એમ. નહીં તો કે ભાજપમાં કે પેલા એ. પણ જોક સપાટ, તમારી વાત બહુ સાચી છે, પણ એ જે છે ને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની આખી વાત છે ને એ આ જ ચાલે છે. અને બીજું કે ઓબીસીની વસ્તી જે છે એ અમુક રાજ્યમાં વધારે છે, અમુક રાજ્યમાં ઓછી છે, અને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જે કેટલીક પોલિટિકલ પાર્ટીઝ જે માંગણી કરી રહી છે આ જ હેતુથી કરી રહી છે. હવે 1991માં ઇન્દિરા સાહનીનું જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું. એ જજમેન્ટ એવું કહે છે કે ભાઈ અનામતનો લાભ જે છે એ ચોક્કસ મળવો જોઈએ. પણ તમને જો યાદ હોય તો હમણાં છેલ્લે ચંદ્રચૂડ સાહેબ રિટાયર્ડ થતાં પહેલાં જે જજમેન્ટ આપીને ગયા એ જજમેન્ટમાં એવું પણ કહીને ગયા છે કે અનામતમાં પણ પાછી કેટેગરીઝ જે છે, દાખલા તરીકે આદિવાસી, તો એક સ્ટડી થવો જોઈએ કે ખરેખર કયા લોકોને લાભ થયો છે ને કયા લોકો નથી થયો. હું તમને એક ઉદાહરણ આપીને મારી વાત કહું. એમાં કહું છું એ ઉદાહરણ સાવ સાચું છે એવું પણ નહીં માનતા, પણ હું દાખલા તરીકે બોડેલીમાં ભણતો હતો
હવે બોડેલીમાં જ્યારે ભણતો હતો, મારા પિતા કોલેજમાં પ્રોફેસર હતા, પછી પ્રિન્સિપલ તરીકે નિવૃત્ત થયા, મારી મધર જે છે એ સ્કૂલમાં ટીચર હતા. તો ત્યાં બોડેલીમાં અમારી સાથે જે ભણતા આદિવાસી વિદ્યાર્થીઓ હતા, અમુક વિદ્યાર્થીઓ બહુ જ બ્રિલિયન્ટ હતા. પટેલ સાહેબ એટલા બ્રિલિયન્ટ હતા કે એ લોકો ક્લાસમાં મારા 40માંથી 40 આવે તો એના પણ મેથ્સમાં 40માંથી 40 આવતા હતા. અને એ લોકોનું ગણિત બહુ જ સારું હતું, અમુકના અંગ્રેજી બહુ સારા હતા, અમુકના અક્ષરો બહુ સારા હતા, અને એ લોકો ભણવામાં રિલેટિવલી બહુ જ હોશિયાર હતા. પણ એમાંથી કોઈ ડૉક્ટર ના બની શક્યો. કારણ કે હું જ્યારે ભણતો હતો ત્યારે બોડેલીની આસપાસ, બોડેલીમાં 12 સાયન્સ નહોતું, પાવીજેતપુરમાં 12 સાયન્સ નહોતું, બરાબર છે. અને 12 સાયન્સ ભણવા માટે કાં તમારે ડભોઈ જવું પડે, કાં તમારે છોટાઉદેપુર જવું પડે. અને જે આદિવાસી વિદ્યાર્થીઓ હતા કે જેને 2 ટક ખાવાના પૈસાના ઠેકાના ના હોય, એ પોતાના બાળકને બોડેલીથી ડભોઈ કે છોટાઉદેપુર રોજ પેલો એસટીનો પાસ કઢાવવાનો કે ટ્રેનમાં મોકલવાનો એમને પોસાતું જ નહોતું. હવે આ રાઠવા કોમ્યુનિટીના જે બાળકો હતા એ શિક્ષણના એ લાભથી વંચિત રહ્યા, કારણ કે એમને અનામતની કેટેગરીના લાભ પ્રમાણે એમને એન્જિનિયરિંગ કે મેડિકલમાં એડમિશન મળત, પણ એ લોકોને 12 સાયન્સમાં જ એડમિશનની તક ના મળી. હવે સામે તમારું સાઉથ ગુજરાત તમે જુઓ તો અમરસિંહભાઈ ચૌધરી ને સહદેવભાઈ ચૌધરી ને જીણાભાઈ દરજીને કારણે તમે આ આખો જે તમારો બેલ્ટ છે ત્યાં ઘણી બધી આશ્રમ શાળાઓ પણ આવી, ત્યાં ઘણી બધી સ્કૂલ એવી આવી કે જ્યાં તમને 12 સાયન્સ જે છે એની સ્ટ્રીમ શરૂ થઈ. તો અહીંના વિદ્યાર્થીઓ છે, તમે જુઓ જીઈબીમાં તમે જોશો કે મેડિકલમાં જોશો તો ચૌધરી સમાજના વિદ્યાર્થીઓ તમને સારા એવા જોવા મળશે. હવે હું એવું નથી કહેતો કે રાઠવા સમાજ સાથે અન્યાય થયો, પણ ત્યાં તક જ નથી, કારણ કે એ વિસ્તારમાં 12 સાયન્સની સ્કૂલ જ નથી. એ જ વસ્તુ તમે જુઓ તો તમને દાહોદમાં કટારા પરિવાર સાથે જોવા મળે, કે પંચમહાલમાં જોવા મળે, કે ભરૂચમાં તમને જોવા મળે. તો એ કયા વિસ્તારમાં કઈ સ્કૂલો છે એના આધારે અનામતનો લાભ બધાને મળવાપાત્ર છે. પણ 12 સાયન્સ જ તમારી પાસે ના હોય, તમે એન્જિનિયરિંગમાં કઈ રીતના ક્વોલિફાય થાવ? એટલે આ જે છે ને ઘણી વખત એ પણ એક સ્ટડી માંગેલી એવી વસ્તુ છે કે ખરેખર બેસિકલી 12 સાયન્સ જ ના હોય તો તમે મેડિકલ કે એન્જિનિયરિંગમાં જઈ જ નથી શકવાના. એટલે આ આખી લડાઈ જે શરૂ થઈ હતી ને, પંજાબમાં અનામત અને આંધ્રપ્રદેશમાં અનામત, ને અનામતની કેટેગરી ને કેટેગરીમાં સબ કેટેગરીની આખી વાત હતી, ત્યાંથી શરૂ થઈ હતી. 52% માંડલ કમિશનનો રિપોર્ટ જે છે એ વિશ્વનાથ પ્રતાપસિંઘે ભાનુમતીના પિટારાની માફક ખોલી નાખ્યો. બધી પોલિટિકલ પાર્ટી વચ્ચે સંમતિ હતી કે ભાઈ આને માંડલ કમિશનના રિપોર્ટને ઉપર જ મૂકી રાખ. પણ એને લાગ્યું કે રામ મંદિરના નામે ભારતીય જનતા પાર્ટી, જેને માત્ર 2 જ બેઠક મળી હતી રાજીવ ગાંધીના વખતમાં, એ સીધી 84 પર પહોંચી ગઈ. તો એમ કે હવે ભાજપનું રાઇઝ એન્ડ રાઇઝ થાય છે. તો વિશ્વનાથ પ્રતાપસિંહને લાગ્યું કે ચૂંટણી જીતવા માટે મુસ્લિમ અને ઓબીસી વોટ બેંક લઈ લઉં, એટલા માટે એને માંડલ કાર્ડ રમ્યું. એટલે આ છે ને આખું કાસ્ટ બેઝ પોલિટિક્સ થઈ રહ્યું છે. તમારો પ્રશ્ન સાચો છે, પણ એનો જવાબ જે છે એ હું પણ શોધી રહ્યો છું. બાબા સાહેબ આંબેડકર વગર આરક્ષણ વગર અનામતે 32 ડિગ્રીઓ એમણે ધારણ કરી, હાસિલ કરી, 7 ભાષાઓના જાણકાર હતા, બરાબર છે. તો આ અનામત આપ્યા પછી પણ હજુ બીજા આંબેડકર હજુ સુધી મને લાગતું નથી એવી મેઘાવી પ્રતિભા હજુ કોઈ થઈ શકી. તો કદાચ આ અનામત આપીને એમણે કંઈક ભૂલ નથી કરી એવું નથી લાગતું? એવું લાગે છે. ના, એવું નથી. હું તમને કહું કે આંબેડકરને ભણાવવા માટે છે ને, મેં તમને કહું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. એક શિક્ષકે છે ને બાબા સાહેબ આંબેડકરનો હાથ પકડ્યો, એક શિક્ષકે બાબા સાહેબ આંબેડકરનો હાથ પકડ્યો, ને એ શિક્ષકને લાગ્યું કે આ વિદ્યાર્થી જે છે એ ભલે પેલા ખૂણામાં બેસતો ચપ્પલ ને જૂતાની બાજુમાં, પણ એનામાં કૌવત છે, એનામાં અન્ડરસ્ટેન્ડિંગ છે. તો એ શિક્ષકે એના માટે ચિઠ્ઠી લખી વડોદરા નરેશને, અને ત્યારે વડોદરાના ગાયકવાડ હતા કે જેને એને 25 રૂપિયા સ્કોલરશીપ આપી. સાહેબ આજે મેરિટ પર સ્કોલરશીપ આપનારા જ કોઈ નથી. અહીં તો રાઇટ ટુ એજ્યુકેશન જે છે બંધારણ પ્રમાણે મળે છે. અમારા અમદાવાદમાં આવજો સાહેબ, અહીં સુરતનું મને ખબર નથી, 2 લાખ રૂપિયા મહિને પગાર હોય ને તો એ રાઇટ ટુ એજ્યુકેશનની અંદર એ લોકો આરટી કેટેગરીમાં એડમિશનો લઈ લે છે, અને એમને કોઈ શરમ પણ નથી આવતી. ટ્રેજેડી એ છે કે એક છોકરો 1 થી 10 ધોરણ સુધી અમદાવાદની એકદમ પ્રતિષ્ઠિત સ્કૂલમાં ભણ્યો. 10મા ધોરણમાં એના માર્ક્સ ઓછા આવ્યા એટલે 11માં એને એડમિશન નહોતું મળતું. 1 થી 10 ધોરણ સુધીમાં એને પ્રાઇવેટ પેલા તરીકે ફીસ આપી સેલ્ફ ફાઇનાન્સમાં, અને 11માં એડમિશન નહોતું મળતું તો આરટીઈના કોટાથી ઘૂસી ગયો. અને આ તો ઓન રેકોર્ડ છે કે એના ફાધરની આવક 2 લાખ રૂપિયાથી વધારે હતી, બંગલામાં રહેતા હતા, તોય આરટીઈના કોટામાં એ લોકો ઘૂસી ગયા. એટલે આ જે છે ને મેરિટવાળી વાત જે તમે કરો છો એ ઘણા લોકો આવી ઘૂસણખોરી પણ કરતા હોય છે.
ઇટ ઇઝ વેરી સેડ. એટલે બાબા સાહેબ આંબેડકર બન્યા એનું કારણ કે ગાયકવાડે તમે જુઓ કે એને સ્કોલરશીપ આપી. એ નહીં તો એ 10મા ધોરણમાં ડ્રોપ આઉટ થઈ ગયા હોત. એને 10માંથી ગ્રેજ્યુએશન સુધી ભણાવ્યા. ગ્રેજ્યુએશન થયા પછી એ સ્વેચ્છાએ ગાયકવાડના દરબારમાં નોકરી કરવા ગયા કે હું સ્કોલરશીપથી ભણ્યો છું. તો ત્યારે આભડછેટ હતી પણ આર્મીમાં નહોતી, એટલે એને આર્મીમાં લેફ્ટનન્ટની પોઝિશન આપી કે ભાઈ તું આર્મીમાં ગ્રેજ્યુએટ છે તો આર્મીમાં ટ્રેનિંગ લે. પણ 15 દિવસ પછી એને રિયલાઇઝ થયું કે અહીંયા અને અનફોર્ચ્યુનેટલી એમના પિતાની તબિયત પણ સારી નહોતી. પણ એ જ બરોડા નરેશે ગાયકવાડે, સર સયાજીરાવ ગાયકવાડે એને કોલંબિયા યુનિવર્સિટીમાં જવા માટે સ્કોલરશીપ આપીને આજે એવી તકો ક્યાં મળે છે મને કહો? સરકારી યોજનાનો કેટલો બધો દુરુપયોગ થાય છે. આ અમદાવાદમાં હમણાં ખ્યાતિ હોસ્પિટલ છે, અહીંયા કેટલું થાય છે ખબર નહીં કે સાહેબ ડૉક્ટરોનો કોટા પૂરા નહોતો થતો એટલા માટે એ લોકોએ પેલા કેમ્પ કર્યા અને કેમ્પ કરી અને જે માણસને કબજિયાતની તકલીફ હતી, જેને એનું હાર્ટ ચીરી નાખ્યું અને સ્ટેન્ટ બી 2 સેટ કરી નાખ્યા અને 3 માણસો મરી ગયા. વિચાર કરો. કારણ કે આયુષ્યમાનમાં તમને સરકારમાંથી 5 લાખ રૂપિયા મળતા હોય તો ડૉક્ટર જે છે એને 15,000 રૂપિયા આપવાના, 1.5 લાખ રૂપિયા હોસ્પિટલ લઈ લે, બાકી 20% સરકારી અધિકારીઓને ખવડાવો. એટલે નકલી ડૉક્ટર આવી ગયા, નકલી IAS આવી ગયા, નકલી PMO ઓફિસરો આવી ગયા, નકલી સરકારી કચેરીઓ ખુલી ગઈ. આંબેડકરે આ વેસ્ટમિન્સ્ટર મોડેલ કેમ સિલેક્ટ કર્યું? આપણે વેધર ઇટ વોઝ બ્રિટિશ ઇન્ફ્લુઅન્સ કે પેલો સ્ટોકહોમ સિન્ડ્રોમ હતો, શું હતું? ના સર, સ્ટોકહોમ સિન્ડ્રોમ છે ને, આઈ વોન્ટ એગ્રી ટુ ધ ટર્મ ઓફ સ્ટોકહોમ સિન્ડ્રોમ બિકોઝ he was not the only one કે who could decide, રાજેન્દ્ર પ્રસાદથી માંડીને જવાહરલાલ નહેરુ ને આ બધા બહુ જ વિદ્વાન લોકો હતા આખી બંધારણીય સમિતિમાં, અને બધા રાજા રજવાડાના પ્રતિનિધિઓ હતા એ પણ હતા. પણ યુ નીડ સમ મોડલ. હવે પણ એને શું છે, હું તમને કહું, આપનું બંધારણ જ્યારે રચાયું ને ત્યારે કોકે એવું કીધું કે ભાઈ અમને તો એવું હતું કે આમાં એમ કે વીણા અને સિતારના સૂરો નીકળશે, પણ આમાં તો બ્રિટિશ બેન્ડનો અવાજ આવે છે. બરાબર છે કે નહીં? એ તમે જે કોમેન્ટ કરો છો એ જ કોમેન્ટના આધારે છે. પણ હકીકત એ છે કે આપણા બંધારણમાં અમેરિકાની પણ સારી વસ્તુઓ લીધી છે, બ્રિટનની પણ સારી વસ્તુ લીધી છે. બેઝ કોઈ એક તો તમારે લેવો જ પડે. એમાં એમને બ્રિટનનો બેઝ એટલા માટે લીધો કે આપણે બ્રિટનથી પ્રભાવિત હતા, એ કહેવામાં કોઈ પેલું નથી. પણ અવેલેબલ લોટમાં ઇવન ગાંધીજી, નહેરુ, આંબેડકર, કનૈયાલાલ મુનશી અને બીજા બધા એવું માનતા હતા કે અવેલેબલ જે લોટ છે અથવા અવેલેબલ જે સ્કોપ છે એમાં બ્રિટિશ મોડલ જે છે એ સૌથી બેસ્ટ હતું. અમેરિકન મોડલ જે છે, તમે જુઓ કે અમેરિકામાં શું છે, હજુ પણ ઇલેક્ટોરેટ કોલેજની સિસ્ટમ છે. હવે ઇલેક્ટોરેટ કોલેજની સિસ્ટમ એટલે શું સાહેબ? તમે જુઓ કે કેલિફોર્નિયા તમે જીત્યા તો બધા વોટ તમારા, બરાબર છે, વિનર ટેક્સ ઓલ, તમે સમજો છો એ આખી સિસ્ટમ. હવે એવું આપણે ત્યાં તો એક વ્યક્તિને 2 મતદાનના અધિકારની વાત ચાલતી હતી કે દલિતને પણ હું મત આપું અને સવર્ણને પણ હું મત આપું, મુસ્લિમ કેટેગરીમાં પણ હું વોટ આપું અને જનરલમાં પણ હું વોટ આપું. એટલે એ જે છે ને, આપણે ત્યાં જે જ્ઞાતિ આધારિત જે તે સમયે પણ જે ફાટા હતા એના કારણે અમેરિકન મોડલ ઓફ સ્ટેટ્સ જે છે આપણે લઈ શકીએ એમ નહોતા. એટલે જ આપણું ફેડરલ સ્ટ્રક્ચર જે છે, જેને આપણે સમવાય તંત્ર કહીએ છીએ ગુજરાતમાં, એ બહુ પાવરફુલ હતું કે સેન્ટર રહેશે પણ સ્ટેટ જે છે એને ફંક્શનલ ઓટોનોમી છે. અમુક સબ્જેક્ટ સ્ટેટ કેટેગરીમાં આવે છે, અમુક સેન્ટ્રલમાં આવે છે અને અમુક કોન્કરન્ટ લિસ્ટમાં આવે છે. એટલે તમારી વાત સાચી છે, વેસ્ટમિન્સ્ટર મોડલ લીધું, થોડો પ્રભાવ પણ હોય કારણ કે ત્યાં ભણ્યા હતા, પણ એ તો અમેરિકામાં પણ ભણ્યા હતા. એટલે અને બંને જગ્યાએ હી હેડ ધ બેસ્ટ ઓપ્શન. પણ એવું સ્વીકાર્યું કે બ્રિટિશ, અને બીજું કે ત્યારે સાહેબ છે ને પુણેથી નીકળી પણ જવાનું હતું કે જો સાહેબ આ મોડલ, તો બ્રિટિશરોને છે ને બ્રિટિશ મોડલ તરત ખબર પડી જાય. અમેરિકામાં પેલી ગેડ ના પડે ને પાછું અટકે ને, આપણે તો તારીખ નક્કી હતી. હું તમને કહું, આ બુકની સૌથી મોટી મર્યાદા શું છે કે આ બુક મેં તમને શરૂઆતમાં કહું ને, ગ્રાફિક રિપ્રેઝન્ટેશન બહુ જ છે કે પછી આંબેડકરે આમ કર્યું, પછી આંબેડકરે આમ કર્યું, પણ પર્સ્પેક્ટિવ નથી. કારણ કે 1955 પછી વાત પતી જાય છે, એટલે પર્સ્પેક્ટિવ નથી. આંબેડકર શું માનતા હતા, શું બોલતા હતા, એ જ છે એમાં. તમે જે આ ચોપડીમાં વ્યથા અનુભવી રહ્યા છો ને, એનું મેં સમાધાન શોધ્યું છે. હું જ્યાં 4 જિલ્લામાં DDO, 4 જગ્યા કલેક્ટર, જોઈન્ટ કમિશનર, સુડા ચીફ, દેશ બધું ઘણું હતું. ત્યારે મારે ઓફિસમાં, મારા બંગલામાં ઓફિસમાં 2 પોસ્ટર હતા મારી પાસે. પણ અમે ગાંધી અને આંબેડકરની વિચારધારાને જોડવાનો, કોમ્પ્રોમાઇઝ કરવાનો પ્રયાસ કર્યો. કારણ કે હું ગાંધીને ગાળ ન દઈ શકું. હું આંબેડકરના વખાણ તો કરું જ, પણ ગાંધી ખરાબ હતા એવું કહેવાનો મારો કોઈ મતલબ છે નહીં. હશે મતભેદ ના હતા. એટલે એના સમાધાન રૂપે સાહેબ
અમે ઘણા વર્ષોથી, એટલે મને રોજ રાતે ઘરે આવું, હું 12 વાગે ઘરે આવતો સાહેબ, અને 12 વાગે આવ્યા, 11 વાગે આવું, પછી જમીને પછી 12થી દોઢ હું લખું. અને ગાંધી મને પૂછે કે મિસ્ટર પટેલ તે આજે શું કર્યું, એટલે મારી પાસે 2 ડાયરી હતી, એક ગાંધીને લખવાની, અને રોજ લખું 2-3 પાના કે બાપુ આજે થયું, આજુ આમ થયું. આંબેડકર મને ખખડાવે કે તે દલિત પીડિત માટે, કારણ કે હું આદિવાસી છું, કદાચ અનામતને કારણે હું આઈએસ થયો એવું છે નહીં જનરલમાં, પણ કદાચ હું માની લઉં છું. અને મને એનો ગર્વ હતો પાછો કે આઈ બિલોંગ ટુ ટ્રાઇબલ્સ. હા, અને જેના મા બાપ અમણ હતા અને 17-18 કિલોમીટર ચાલીને જઈને આઈ એમ ધ ફર્સ્ટ આઈએસ ઓફિસર ઓફ વલસાડ, મોરારજી દેસાઈના ગામનો છું. અરે વાહ. એટલે એ ગાંધી અને આંબેડકરવાદ મારામાં ઠસોઠસને હું ભર્યો ફોર્સફુલ. અને સાહેબ કહું કે મને એટલી બધી આનંદ આવતો હતો. એને પછી મેં નરેન્દ્ર મોદીને કીધું, એટલે અમે શાંત સુખાય નામનો પ્રોજેક્ટ લાવેલા, તમે આવતા હતા, અને હું મોદી સાહેબને કહેતો, અને આખરે મોદી સાહેબે બી એકવાર કહવું પડ્યું કે પટેલ આપણાથી 4 વર્ષ આગળ ચાલે છે. કારણ કે જે સત્ય છે એ નરેન્દ્ર મોદીમાં હોય, આપનામાં હોય, તમારા યાજ્ઞિકમાં હોય, મારામાં હોય, સત્ય સત્ય છે સાહેબ. એનું હવે સમાધાનની વાત કરું, અને આ કરવા માટે મેં એક ચોપડી લખી છું, તમને આપીશ, ચોક્કસ. વહીવટની વાટે. મોદી સાહેબનો આગ્રહ હતો, દુરાગ્રહ પણ હતો કે પટેલ તું લખ. અને હવે એક પાછો આગ્રહ એવો આવ્યો છે, અમારા રાઠોડ આવ્યા છે, એ એમના દીકરાએ બેંગ્લોરમાં એક મોટી કંપનીમાં કામ કરે છે, એમણે અંગ્રેજી અને હિન્દીમાં ટ્રાન્સલેશન મેં કરી દીધું છે, સો દેટ વોટ મોદી ડીડ વોટ વી ડીડ. અને વહીવટની વાટે શું શું કરવું જોઈએ અને શું નથી થઈ રહ્યું એ પોઝિટિવ મેટરમાં મેં લખ્યું છે, સો દેટ ધ હોલ કન્ટ્રી કેન રીડ ઇટ. એનીવે, હું સમાધાનની વાત કરું. ડૉક્ટર આંબેડકર આજે પણ જીવિત છે, આંબેડકરવાદ, ગાંધીવાદ આજે બી જીવતો છે. જો તમે ગાંધીવાદ નથી એમ માની લો તો તમે હિંસા પોતરી જાઓ, અને જે અત્યારે બધા ઝઘડા ચાલે છે ને એવું થાય. પણ ગાંધીવાદ જીવતો છે, આંબેડકરવાદ જીવતો છે. એટલા માટે બંને વચ્ચેનું સામંજસ્ય કરવા માટે અમે 4 વર્ષ પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સામાજિક દાયિત્વ સમિતિ બનાવી છે સુરત શહેરમાં. સુરત શહેર પૂરતું, કારણ કે સુરતમાં સાહેબ આખા દેશના લોકો રહે છે, આપ જાણો છો. અને અમારો આશય જ છે બિન રાજકીય અને બિન સાંપ્રદાયિક. અહીં અમારા ઘણા મિત્રો આવ્યા સાહેબ અમારી સમિતિમાંથી, કારણ કે દર મહિનાના 3જા રવિવારે અમે એક જગ્યાએ અચૂક મિટિંગ કરીને એક સબ્જેક્ટ પર ચર્ચા કરીએ છીએ કે આંબેડકરવાદ હાલના સંજોગોમાં કેટલો પ્રસ્તુત છે, અને પ્રસ્તુત નથી તો તેના કારણો શું, અને એ પાછો બુદ્ધ ઉપર જાય છે. કોઈનો વાંક કાઢવા સિવાય, બુદ્ધે કીધું કે તમે કોઈનો વાંક કાઢવા સિવાય તમે જુઓ કે 3 આંગળી તમારા તરફ છે, અને બુદ્ધે કે અપ્પો દીપો ભવ, અપ્પો દીવો ભવ. બહુ મોટી ઘટના છે સાહેબ. અમારી પાસે બધા જ ધર્મના લોકો છે, અમે બિન સાંપ્રદાયિક માનીએ છીએ, એટલે દરેક કોમના મારા મિત્રો છે. પણ દુઃખની વાત છે કે બહુ ઓછા લોકો જોડાય છે. આજે હું જોવાયો છું, કમસે કમ મને આજે આનંદ થયો. હું તમને વંદન કરું કે તમને આંબેડકર વારસમાં રસ છે, અને અજયે એની અંદર કંઈ પૂરી આપ્યું છે. એટલે હું મારા પરમ મિત્ર યાજ્ઞિકને કહું છું કે એક દિવસ એક મિટિંગ ડૉક્ટર આંબેડકર સમિતિની મિટિંગમાં અમે શું કર્યું, શું કરવા માંગીએ છીએ, કોઈની ટીકા સિવાય, બરાબર, એની મિટિંગ આપણે અહીંયા રાખીએ, અને જેને રસ હોય તો આપણે આવો અને આપણે ચર્ચા કરશું, જેથી તમને પણ એક આનંદ થાય. મને આજે 80,000 રૂપિયા પેન્શન મળે છે, તો એમાંથી મારે કંઈ તો પાછું પેબેક ટુ સોસાયટી, અમારી સમિતિ પેબેક ટુ સોસાયટીની વાત કરે છે. અમે સાહેબ શિક્ષણ પર આપે કીધું ને, શિક્ષા વો શેરની કા દૂધ હે, જો પીએગા વો દહાડેગા. આ ધ્યાનમાં રાખીને હું એ જોઈન્ટ કમિશનર પર હતો, એટલે શિક્ષણ સમિતિ મારી પાસે હતી. અમે દર વર્ષે સારા મુદ્દિયાન વ્યક્તિઓને બોલાવીને શિક્ષકોનું સાહેબ સન્માન કરીએ છીએ. કારણ કે આ જે નગરપાલિકાની શાળાઓ છે, હવે તમે જાણો છો કે શાળાઓનું બધું શું થયું છે, વ્યાપારીકરણ થઈ ગયું છે. મેં આજે લખ્યું છે, હું તમને આપીશ, ખૂબ મેં લખ્યું છે આની બાબતમાં. છતાં આ સંજોગોમાં પણ તમે રાજકીય પરિસ્થિતિ બદલી શકો નહીં, એ તમારા હાથમાં નથી, પણ યુ કેન ચેન્જ યોર સેલ્ફ. યુ કેન. આજે શિક્ષિકા બેન હોય તો એ એક એરિયામાં જઈને 5 બાળકોને બેસાડીને બ્રિજ નીચે ભણાવી શકે. એવા ઘણી દીકરીઓ કામ કરે છે, એનું હું વંદન કરું છું. તો આ રીતે આપણે કરશું, અને મને આનંદ આવશે કે ખૂબ લાંબી વાતો છે, પણ તમને પણ આનંદ આવે. હા, લેટ અસ વિન વિન. તમને આનંદ આવે એવું આપણે કામ કરશું. થેન્ક યુ અજય, આપ પધાર્યા. અજયભાઈ, આપણે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાતો કરીએ, કોન્સ્ટિટ્યુશનની વાતો કરીએ, તો એક અગત્યનો મુદ્દો કદાચ આપણે આમાં કંઈક વાત આવી જ નહીં, તો યુ કેન થ્રો સમ લાઇટ ઓન ધેટ.
and that is the special status for Kashmir. What was the reason behind that? What were the compulsions behind that? And whether Baba Saheb Ambedkar Saheb was in tune with this thought process or એની ઉપર કંઈક થોડો પ્રકાશ. સર તમને કહું, તમને આશ્ચર્ય થશે, આ તર્ક અને કુતર્કની વાત છે. એક તબક્કે એવી વાત થઈ હતી કે કારણ કે કહીએ તો પાછો વિવાદ થાય અને ઘણી વસ્તુઓ ગળી જવી પડે, પણ એ જ્યારે અંદરની મિટિંગ થઈ ને ત્યારે એવું કહેવામાં આવ્યું કે તમે એવું કહો છો કે જૂનાગઢ અમને આપી દો કારણ કે જૂનાગઢમાં હિન્દુઓની બહુમતી છે, તો કે ભાઈ કાશ્મીરમાં મુસ્લિમોની બહુમતી છે, લોજિક પ્રમાણે જાઓ તો તમારે એ પણ આપવું પડે. પણ રાજા હરિસિંહ નહોતા ઈચ્છતા કે કાશ્મીર જે છે એ ત્યાં જાય, પાકિસ્તાન સાથે જાય. અને કાશ્મીરની એ વખતની જે અવામ હતી, પ્રજા, મહદ અંશે એ લોકો પણ ભારત સાથે જ રહેવા માંગતા હતા. અને એટલા માટે તમે જુઓ કે એક આખી લોબી હતી કે એ સ્થિતિ કે કાશ્મીર જે છે એ અલગ બને, અને એમાં વિશ્વની મહાસત્તાઓ ઇન્વોલ્વ હતી અને એમાં અમુક રાજકીય નેતાઓ જે છે એમના પ્યાદા બની ગયા. વિશ્વની મહાસત્તાઓ કોણ? એટલે એ લર્નેડ પર્સન લાઈક યુ કેન અન્ડરસ્ટેન્ડ. કારણ કે બ્રિટિશરો જે હતા ને એ ખુશ નહોતા ભારત અને પાકિસ્તાનના ભાગલા કરીને, એ વધારે ભાગલા ઈચ્છતા હતા કે જેથી તમને ખબર હોય તો એક બ્રિટિશ મહાનુભાવે તો એવું કહ્યું હતું કે આ ઠગ અને પીઢારાઓનો દેશ છે, આ બહુ લાંબુ ચાલી નહીં શકે, આમાં લો એન્ડ ઓર્ડર તો રહેશે જ નહીં. પણ સદનસીબે આપણો દેશ અત્યારે કાયદાનું શાસન છે, રૂલ ઓફ લો અને રૂલ બાય લો ચાલે છે, અને કમ્પેર ટુ અમેરિકા અને બ્રિટન વી આર મચ બેટર પ્લેસ્ડ. બરાબર છે કે નહીં? એનું મને ખુશી છે, એની મને ખુશી છે. કાશ્મીરમાં શું હતું કે એ લોકોને એવું હતું કે આ એક એટલું સ્ટ્રેટેજિક લોકેશન છે કે જ્યાંથી આ મહાસત્તાઓ જે છે એ ચીન પર પણ કબજો રાખી શકે, રશિયા પર પણ કબજો રાખી શકે, ભારત, પાકિસ્તાન અને સેન્ટ્રલ એશિયા પર પણ કબજો રાખી શકે. એટલે એક પર્ટિક્યુલર ફેમિલીને કે કોઈ એક ગ્રુપને જો કાશ્મીર આપી દઈએ અને આઝાદ કાશ્મીર બનાવી દઈએ, એને ન પાકિસ્તાનમાં જવા દઈએ ન એને આ બાજુ જવા દઈએ, તો એમ કે આપણે એમ કે વહેલું મોડું કાશ્મીરને ગળી જઈશું અને એ ભારત પાસે પણ ના રહે ને પાકિસ્તાન પાસે પણ ના રહે. બીજી એક યોજના એવી હતી કે પાકિસ્તાન આપણે પાંખમાં લઈ લઈએ. તમને ખબર છે કે ભારત જે છે શરૂઆતમાં સોવિયત બ્લોકમાં હતું, બરાબર છે કે નહીં? એટલે બીજી મહાસત્તાઓ સ્થિતિ કે આ બાજુ જતું રહે. એટલે ભારતનું 370 વાળી જે વાત હતી એ વ્યવહારિક ઉકેલ હતો કે હાલ પૂરતું રાખો, પછી એનો ઉકેલ લાવીશું. એમાં જવાહરલાલ નહેરુની તમે સ્ટ્રેટેજિક ભૂલ કહી શકો કે ભાઈ એ યુનાઇટેડ નેશન્સમાં ના ગયા હોત તો આ થઈ શક્યો હોત. પણ હવે ઘણી વખત એવું છે કે જે તે સમયે જે તે વ્યક્તિ જે જગ્યાએ બેઠો હોય એને લીધેલો નિર્ણય જે છે એ નિર્ણય હતો. પણ તમારી વાત બહુ સાચી છે કે 370ને લઈને જે ઇસ્યુ જે ઊભા થયા, નોટ ઓનલી 370, 35A ઓલ્સો. ત્યારે 35A જે છે લાવવાનું કારણ એ જ હતું કે ભાઈ કાશ્મીર રિજનમાં બીજી કોઈ વ્યક્તિ જે છે બહારની કોઈ જમીન ન ખરીદી શકે. એક રાઇડર હતી કે આ બાજુ ન જાય અને બીજી કોઈ પબ્લિક જે છે ત્યાં આવીને જમીન પણ ના ખરીદી શકે. અને એ જ વસ્તુ જે છે આપણા બંધારણીય સુધારામાં પણ છે કે ટ્રાઇબલ એરિયામાં પણ તમે નથી ખરીદી શકતા. આજે મણિપુર જે સળગી રહ્યું છે એમાં મૈતેઈ કોમ્યુનિટી અને બીજી કોમ્યુનિટી આ તો લડાઈ છે કે જે મેદાનમાં રહેનારા લોકો જે છે એ પહાડ પર જઈને એ નથી ખરીદી શકતા, પહાડવાળા લોકો છે એ જમીન પર આવીને રહે છે. એટલે એ જે લડાઈ જે છે ને આ જમીનની જ લડાઈ છે બેસિકલી. અને એટલે જ બાબા સાહેબ આંબેડકરે મેં કહ્યું કે એને છે ને જંગલની જમીન પર આદિવાસીઓનો અધિકાર જે છે એ જે તે વખતે જ પ્રસ્થાપિત કરી નાખ્યો હતો. કે બંધારણનો સાચા અર્થમાં અમલીકરણ ક્યારે થશે? નંબર 1. બીજું, આપે જે જજમેન્ટની વાત કરી ઇન્દિરા સાહની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, અને 1 ઓગસ્ટે જે જજમેન્ટ જે ચીફ જસ્ટિસ ઓફ CJ ચંદ્રચૂડ રિટાયર થયા એ એમણે જે છેલ્લું જજમેન્ટ આપ્યું, અને 2014 પછી જે જજમેન્ટ જે સુપ્રીમ કોર્ટે આપતી ગઈ, તે તમામ જજમેન્ટ જે છે તે ખરેખર કોન્સ્ટિટ્યુશનલ છે કે અનકોન્સ્ટિટ્યુશનલ છે? અમે એવું છે કે સર ફૂલ બેન્ચ જે આવે, સુપ્રીમ કોર્ટ જે છે એને કાયદા ઘડવાનો અધિકાર નથી. યુ આર અ વેરી લર્નેડ પર્સન. સુપ્રીમ કોર્ટ જે છે એ કાયદાનું અર્થઘટન કરી શકે છે. અને ઘણી વખત સંસદે આપણે ત્યાં છે ને બ્રિટિશ સિસ્ટમ જે તમે મને કહેતા હતા ને એમાં જે બેસ્ટ પાર્ટ છે ચેક એન્ડ બેલેન્સનો છે. ચેક એન્ડ બેલેન્સ એટલા માટે કે પાર્લામેન્ટ જો ખોટો કાયદો ઘડે તો સુપ્રીમ કોર્ટ એવું કહી શકે કે ઇટ ઇઝ કોન્સ્ટિટ્યુશનલી નોટ વેલિડ. જે સુપ્રીમ કોર્ટે દાખલા તરીકે ઇલેક્ટોરલ બોન્ડના કેસમાં કહ્યું કે તમે આ ઇલેક્ટોરલ બોન્ડ લો છો એ ખોટું છે અને કોન્સ્ટિટ્યુશનલી ઇનવેલિડ છે, એમ કહીને એ લોકોએ ત્યાં વાત છોડી દીધી. એથી આગળ એ ના ગયા. બરાબર છે કે નહીં? દાખલા તરીકે હમણાં જ કયું જજમેન્ટ આવ્યું એ એમને 142માં આપ્યું, બુલડોઝર વાળું જજમેન્ટ, બુલડોઝર વાળું જજ.
હવે બુલડોઝરવાળું જજમેન્ટ જે છે એ કાયદાથી પ્રસ્થાપિત નથી, કારણ કે સંસદમાં એવો કોઈ કાયદો નથી કે કોઈ વ્યક્તિ ગુનેગાર હોય અથવા તો આરોપી હોય એના ઘેર તમે બુલડોઝર ચલાવી દો. એ ખોટું છે, પણ એ કાયદાથી પ્રસ્થાપિત નથી. એટલે સુપ્રીમ કોર્ટે પોતાના એક્સ્ટ્રા ઓર્ડિનરી વિવેકાધીન જે સત્તા હતી એનો ઉપયોગ કરીને કહ્યું કે તમે આવી રીતના કોઈના ઘર પર કે કોઈની સંપત્તિ પર આવી રીતના બુલડોઝર ના ચલાવી શકો. ત્યારે સુપ્રીમ કોર્ટે પોતાનો જે પાવર હતો એ 142માં યુઝ કર્યો. તમારી વાત સાચી છે કે ઇન્દિરા સાહનીના જજમેન્ટમાં જે કેપ મૂકી એ લોકોએ, એમાં એ લોકોએ છે ને સુપ્રીમ કોર્ટના જજીસની ભાવના બહુ ઉદ્દાત હતી. એમાં એમને એ પણ કહ્યું કે ક્રિમી લેયર જે છે એનું પાલન કરવું જોઈએ. પણ હવે વોટ બેંક પોલિટિક્સ એ આવી ગયું કે ક્રિમી લેયર જે છે એ સ્ટેટ પ્રમાણે બદલાતું ગયું. મહારાષ્ટ્ર જે છે એ 8 લાખથી 15 લાખ ક્રિમી લેયર કરી નાખે છે, બરાબર છે. ગુજરાત જે છે એમાં હજુ પણ 8.5 લાખ રૂપિયાનો કાયદો ચાલે છે. પંજાબ જે છે એ વધારી દેશે. એટલે શું છે કે વોટ બેંક પોલિટિક્સ, તમે વોટ ખરીદવા માટે તમે ગમે તે કક્ષાએ જઈ શકો છો. મહારાષ્ટ્રમાં અત્યારે લાડલી બહેન સ્કીમ આવી ગઈ છે, પણ ગુજરાતની બહેનો લાડલી નથી. ગુજરાતની બહેનોનો વાંક શું, ગુનો શું, કેમ એમને 1500 રૂપિયા નથી મળતા? મહારાષ્ટ્રની બહેનોને મળે છે. તમે જુઓ છત્તીસગઢમાં 450 રૂપિયા સિલિન્ડર મળે છે, બરાબર છે કે નહીં? તો ગુજરાતનો વાંક શું, ગુનો શું? આપણે 35 વર્ષથી આપીએ છીએ. પણ એ બધું શું છે? વોટ બેંક પોલિટિક્સ છે. સાહેબ હું તમને કહું, બાબા સાહેબ આંબેડકર જે વ્યથિત હતા અને જો આજે જીવતા હોત તો બહુ દુઃખી હોત, કારણ કે એમને જ્યારે આ અનામતની જોગવાઈ લાવે ને તો એમને કહું કે દર 10 વર્ષે એનો રિવ્યૂ કરવાની વાત હતી. ખબર છે? બંધારણમાં જે અનામત આપ્યો ને એને તો દર 10 વર્ષે રિવ્યૂ કરવાની વાત હતી, પણ એ રિવ્યૂ પ્રોસેસ જ થયું જ નહીં. ત્યારે આંબેડકરે કહ્યું હતું કે તમે એવું માનો છો કે 2500 વર્ષથી જે ચાલ્યું આવે છે એ 10 વર્ષમાં મટી જશે? તો કે 10 વર્ષમાં રિવ્યૂ કરશું ને પછી એને જરૂર પડશે વધારશું. તો વધારતા ગયા અને રિવ્યૂ કરીને જોયું નહીં. એકચ્યુઅલી સાહેબ હું તમને કહું, તમારી જે વાત છે ને એમાં એવું હોવું જોઈએ કે આપણે ચૌધરી સમુદાયની શું હાલત છે, કે ગરોડા સમાજની શું છે, કે ગામિતની શું હાલત છે, કે રાઠવાની શું છે, કે આપણા વસાવા સમાજની સ્થિતિ શું છે, કે ટાંક સમાજની શું છે. તો દરેકે દરેક ટ્રાઇબલ હોય કે ઓબીસી હોય કે એ જોવું જોઈએ, પણ એવું કોઈ જોતું જ નથી. એક તમને ટેગ લાગી ગયો તો લાગી ગયો. ચીફ મિનિસ્ટર થઈ ગયેલી વ્યક્તિ છે એનો દીકરો પણ જો અનામતનો લાભ લેતો હોય તો પછી તમારે શું કરવાનું મને કહો? જેનું રિપ્રેઝેન્ટેટિવ જે પાર્લામેન્ટમાં થવું જોઈએ એ પ્રમાણે જે તે વખતે જે પરિસ્થિતિ હતી એમાં એસસી અને એસટીને જે ભાગ પાડ્યા અને એ લોકોને પૂરતું પ્રતિનિધિત્વ મળે એના માટેની જોગવાઈ હતી. અને ઓબીસી વર્ગ રહી ગયો હતો એને 1990માં એ ઇન્દિરા સાહની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં કવર કરી. પરંતુ ઈડબ્લ્યુએફનું કઈ રીતે થયું? હું તમને કહું કેમ થયું. ગુજરાતમાં છે ને પાટીદાર અનામત આંદોલન થયું. પાટીદારોને આપવાની વાત આવી તો મને ત્યારે પેલા નીતિનભાઈ પટેલ ડેપ્યુટી સીએમ હતા, મને કહે એટલે અમારા વાળા તો માંગે છે પાટીદારો, પણ કે પેલા કચ્છનો સોની સમાજ છે ને એ પણ આવીને માંગી ગયો કે સાહેબ અમારું આપો ને. એટલે તમે તો કે સૌથી સમૃદ્ધ છો મુંબઈમાં, તમારા એન્કરવાળાને આ બધા આટલા બધા લોકો છે, તો કે પણ અમે બી નાખ્યું એમ કે પેલું કહે છે ને હેટ નાખી, આવે તો ઠીક ના આવે તો કંઈ નહીં. એટલે સોની સમાજ બી માંગી ગયો. સહી સુથાર સમાજ છે એ કે અમને કોટા વધારી દો. એટલે બધા લોકો છે ને એમને થયું કે વહેતી નદીમાં આપણે બી એમ કે લોટો ભરી લઈએ. એમાં શું થયું કે સરકાર પ્રેશરમાં આવી. રાજસ્થાનમાં મીના અને ગુર્જર વચ્ચેનું અનામત ચાલુ થઈ ગયું. આંધ્રપ્રદેશમાં પણ મુસ્લિમોને અનામત આપવાની વાત આવી. તમને ખબર છે ને કે ચંદ્રબાબુ નાયડુ ચૂંટણી જીત્યા ત્યારે એને કહ્યું કે ઓબીસીના કોટામાંથી 4% હું મુસ્લિમ અનામત આપીશ. એ પહેલું એનું પ્રોમિસ હતું. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાની વાત આવી ગઈ, બરાબર છે. એ જ રીતના ઉત્તર પ્રદેશમાં જાટ કોમ્યુનિટીએ માંગ્યું, હરિયાણામાં જાટ કોમ્યુનિટીએ માંગ્યું, પછી આહિર કોમ્યુનિટી આવી ગઈ. એટલે આ લોકોએ શું કર્યું કે ભાઈ એનો રસ્તો કાઢવા માટે આપણે ઇકોનોમિકલી વીકર સેક્શન લઈ લો અને તમને કે એની કેટેગરીમાં સમાઈ લઈશું. આ બધું વોટ બેંક પોલિટિક્સ છે સાહેબ. મારો કહેવાનો અર્થ એ જ છે, ઇકોનોમિકલી વીકર સેક્શન જે છે એની બંધારણમાં જોગવાઈ નથી. કાપડ જો ઓછું હોય તો ગજવું મારું કાપતું, કાપડ જો ઓછું હોય તો ગજવું મારું કાપતું, પણ મારા જબ્બાને કોલર આજે લગાવતું. અદ્ભુત રીતે આ જે પંક્તિઓ છે મને અનાયાસે યાદ આવી છે. તો આંબેડકરની સાથે બંધ બેસતી છે. અને આજનું જે વક્તવ્ય પેશ થયું અજયભાઈ તરફથી એ પણ એ જ કક્ષાનું છે. એમણે જે વાત કહી ને કે આંબેડકરના પીંગળામાં પગ હું ન મૂકી શકું, પણ આપણા બધાની જે ઉત્કંઠા, આપણા બધાના ચહેરા ઉપર જે અત્યારે દેખાઈ રહ્યો છે એક શું કહેવાય સત્વનો ભાવ કે સત્યનો ભાવ, કારણ કે આખા હોલમાં પિન ડ્રોપ સાયલન્સ હતું. એસીનો અવાજ જો બંધ કરી દઈએ
તો માત્ર અજયભાઈના અવાજ અને 2-3 વાર વાગેલી મોબાઈલની રિંગ સિવાય કોઈ પણ અવાજ નહોતો. એટલું અદ્ભુત. બગાસા માંડ 2-3 જણાને આવ્યા હશે. પુસ્તક એટલું દળદાર. આ પુસ્તક વિશે હું મુદ્દાસર વાતમાં આવીશ, અત્યારે અધવચ્ચે ન કહું, પણ હું મારી વાતની શરૂઆત કરું કે આંબેડકરજીને એટલા બધા અન્યાય થયા. એમના ઉપર મૂવી બન્યું છે. મેં પહેલી વાર જોયેલું ત્યારે વિચાર આવેલું કે ઓહ, આટલું બધું કોઈની સાથે હોઈ શકે. આંબેડકરજી ઉપર મૂવી બન્યું છે. સચિન ખેડેકર એમાં આંબેડકર બને છે. મૂવીનું નામ મને યાદ નથી અત્યારે. સ્કૂલમાં, કોલેજમાં પ્રોફેસર તરીકે, શેર બજારની કંપનીમાં અધધ એક્ઝામ્પલ છે. એમણે જે વાત કરી ને કે ભાવુક થઈ જવાય. પુસ્તક જ્યારે વાંચવાની શરૂઆત કરી, આ બધી બાબતોમાંથી હું પણ પસાર થઈ, મને પણ એવું થયું, આંખમાં જળજળિયા આવી જ ગયા કે આટલું બધું દુઃખ કોણ વેઠી શકે. વડોદરામાં ઝાડની નીચે બેસીને ધ્રુસકે રડે છે માણસ. આ છે આ પુસ્તકમાં, અને પિક્ચરમાં પણ છે આ બાબત. મુત્સદી પ્રવચન કહી શકાય અને સાહિત્યિક પ્રવચન કહી શકાય અને આંખો ઉઘાડનારું પ્રવચન કહી શકાય અને એક વ્યક્તિને બીજા સાથે જોડનારું પ્રવચન કહી શકાય અને ધર્મોના વાડાને તોડતું પ્રવચન કહી શકાય અને અહીંયા બેઠેલા શિક્ષકો કે અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ કાલે પોતાની કોલેજમાં પોતાના ઘરે જઈને અચૂક વાત કરશે જ એવું પ્રવચન કહી શકાય. અને આનાથી સુંદર બીજું કંઈ મને અત્યારે સૂઝી નથી રહ્યું એવું પ્રવચન આને કહી શકાય. અને કેટલા સુંદર શબ્દો વાપર્યા છે. તર્ક કુતર્ક મેં નોંધ્યા. દુષ્કાળ ભૂતકાળ બની જાય. ચિંતા ચિંતન મનભેદ મતભેદ સહિતો અને રહિતો, કેટલા સુંદર શબ્દો એમણે વાપર્યા છે. અને ચિત્રે વિટ્યું રતન, એ પણ બહુ જ સુંદર એમણે કહ્યું. અને એમણે જે કહ્યું કે આંબેડકરની લાઇબ્રેરીમાં 35,000 પુસ્તકો હતા. આ પુસ્તક લેવા હું જ્યારે લાઇબ્રેરીમાં ગઈને મેં ઇસ્યુ કરાવ્યું, હું પહેલી વ્યક્તિ છું જે આ પુસ્તકને ઇસ્યુ કરાવીને લાવી છું. એટલે મને તો તાળી પાડવા કરવા કરતાં પણ વિચારવા જેવું લાગે છે કે જીવન સાનિધ્ય ન હોત તો હું પણ ન ગઈ હોત. તો મારી તો તમને બધાને કાયમની રિક્વેસ્ટ છે, આ દિલથી આવેલો વિચાર છે કે આને વહેંચજો. આ વિચારને વહેંચજો. આપણે બધા જ, ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, જે વાડાઓમાં અટવાઈને પોતાના જીવનને ઊંધી દિશામાં લઈ જઈએ છીએ, એટલીસ્ટ ક્યાંક તો આપણે જઈએ. એટલે બને તેટલો માય ડિયર સ્ટુડન્ટ્સ, ટીચર્સ, પ્રોફેસર્સ એન્ડ યુ ઓલ, જેટલા પણ લોકો છે, આપણે આ વિચારને વહેંચીશું. આંબેડકરે ખૂબ વાંચ્યું, ચિંતન કર્યું, મનન કર્યું, ભાષણો આપ્યા, તેજાબી ભાષણો આપ્યા, પણ વ્યક્તિગત વિકાસ માટે નથી આપ્યા. પુસ્તક વાંચતા એવું ખબર પડે છે કે એણે એક વિચારધારાના વિકાસ માટે આ ભાષણો આપ્યા છે, સ્વચેતનાના વિકાસ માટે આ ભાષણો આપ્યા છે. કેટલી જગ્યાએ વિરોધનો સામનો, મંદિરમાં, સ્કૂલમાં, કોલેજમાં, જે કહ્યું તે. પણ અધધ સુધારા, કેટલા સુધારા તો મને પણ આજે જાણીને, બિંગ અ ફિમેલ, યસ, મને બહુ પ્રાઉડ ફીલ થયું કે આ અત્યારે જે હું ફ્રીડમ ભોગવી રહી છું, જે ફ્રીડમ મારે કોઈની પાસે માંગવાનું નથી, બંધારણે મને અધિકાર આપેલો છે, તો આ ફ્રીડમના મૂળિયા ત્યાં પડેલા છે. તો આનાથી અદ્ભુત બીજું શું હોઈ શકે? હજી એક વાત કહીશ. એમણે એવું કહ્યું છે, વિથ કોટ હું એ વાક્ય વાંચવા માંગુ છું. જીવન અલ્પ છે એ જાણીને પ્રત્યેક જણ એક પ્રશ્ન હાથમાં લઈ શકે છે. હું પોતે અસ્પૃશ્યોની સેવા સિવાય અન્ય કોઈ પણ સેવા કરવાની મહત્વાકાંક્ષા રાખતો નથી. એટલે એમાં જ એમણે પોતાનું જીવન હોમી દીધું. કેટલી સુંદર વાત. અને 9 ભાષા અને 32 ડિગ્રી, અને એમણે કમ્પેરિઝન કરી આપી આંબેડકરની બહુ બધા લોકો સાથે. અબ્રાહમ લિંકન, માર્ટિન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલા, રોઝા પાર્ક્સ. હું એક કમ્પેરિઝન એડ કરી આપું તમને. જીવન સાનિધ્યમાં જે આવ્યા છે, સતત આવ્યા છે, અને જેમણે જોયું છે, એ લોકોને માટે વિન્સેન્ટ વાન ગોગ, અને જે પ્રેમી છે આર્ટના, એ લોકોને માટે નામ નવું નથી. વિન્સેન્ટ વાન ગોગને એના જીવનમાં, એના ચિત્રો માટે, એના પેઇન્ટિંગ્સ માટે એક પણ વાર કોઈ પુરસ્કાર કે માત્ર સામાન્ય રીતે વેચાયું પણ નથી. અને એને મળ્યો તો એક થિયો. આપણે વાત કરી હતી કે આપણને પણ આવો થિયો મળે. તો આંબેડકરને કયો થિયો મળ્યો? આંબેડકરને થિયો મળ્યો પહેલો શિક્ષક શ્રી કૃષ્ણજી અર્જુન કેળુસ્કર, રાઈટ. અને બીજો થિયો મળ્યો એમના પેલા પુસ્તકો. 3500 પાનાની થીસીસ, કોઈ પણ પ્રકારના રેફરન્સ વગર માણસ લખે એટલે વિવેકાનંદજી યાદ આવ્યા વગર રહે નહીં આ વખતે. એટલે કેટલું અદ્ભુત સાયુજ્ય છે. એટલે આપણને પણ આવા થિયો જો ન મળતા હોય
તો અપદીવો ભવની જે વાત કરી, પોતાના આત્માનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ. એટલે આના સિવાય કોઈ ઉદ્ધાર નથી. વાંચીશું તો વિચારીશું તો ચિંતન થશે, અને તો જ આપણે બે વ્યક્તિની વચ્ચે ઠાલા જોક મારવાને બદલે કંઈ ઠોસપૂર્ણ વાત રજૂ કરી શકીશું. એના કરતાં પણ જીવન બહેતર બનાવી શકીશું. આટલી સુંદર વાત સાથે આ વાતને સમાપ્ત કરીએ છીએ અને જોરદાર તાળીઓ અજયભાઈ માટે પાડીએ. અદ્ભુત અસ્ખલિત વાણીમાં એમણે જે આપણી સાથે વહેંચ્યું છે, સેલ્યુટ કરવાની મન થાય.